પર પ્રણવ બ્રહ્મથી થકી કરોડો જર ચેતનનું ગાંઠ રોધીની શક્તિ માયાથી ગ્રહિત કર અક્ષર બ્રહ્મા જ્યારે ઈચ્છા કરે કરોડો બ્રહ્માંડ બનાવવાની, અક્ષર બ્રહ્મા કરોડો બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા કરે તો રોધીની શક્તિમાં ક્ષોભ ઉત્પન્ન થાય. માયા ગ્રહણ કરેલી રોધીની શક્તિ એમાં ક્ષોભ ઉત્પન્ન થાય. માયા જ્યાં કહીએ તો સતોગુણ, રજોગુણ, તમોગુણ અને કાલ કર્મ સ્વભાવ સ્વતઃ નિહિત હોય છે ત્યાં. અને જ્યારે અક્ષર બ્રહ્મનું મન બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા કરે તો સતોગુણ, રજોગુણ, તમોગુણ, કાલ કર્મ સ્વભાવ એમાં ક્ષોભ ઉત્પન્ન કરે. કાલ સતોગુણ રજોગુણને પરિવર્તન કરે, સ્વભાવ એને રૂપાંતરિત કરે, કાલ એમાં ક્ષોભ ઉત્પન્ન કરે અને કર્મ મોહ તત્વને જન્મ આપે. કર્મ થકી મોહ તત્વનું જન્મ થાય. શ્રીમદ ભાગવતમાં એમનું સવિસ્તાર વર્ણન છે. હું સંક્ષિપ્તમાં સમજાવું તમને. આ અક્ષર બ્રહ્માંડ બને કેવી રીતે. તો મોહ તત્વમાં કાળ કર્મ મોહ તત્વમાં સતોગુણ, રજોગુણ, તમોગુણ નિહિત છે અને કાળ કર્મ સ્વભાવથી મોહ તત્વ ચુપ્ત થાય તો જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને દ્રવ્ય શક્તિ તમોગુણ ઉત્પન્ન થાય અને ત્રણનું સંયુક્ત નામ છે અહંકાર. એ ઓટો પ્રોસેસ છે. અક્ષર બ્રહ્મના ઈચ્છાથી અંદર બધું પ્રોસેસિંગ થાય. અહંકારને ઉત્પન્ન થાય અને અહંકારને પણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. તામસિક અહંકાર, રાજસિક, વૈકારિક અહંકાર, તામસિક, રાજસિક અહંકાર અને તામસિક અહંકાર. અહંકાર ત્રણ ભાગમાં વિભાજન થયું. સતોગુણ, રજોગુણ, તમોગુણ મોહ તત્વમાં નિહિત છે અને મોહ તત્વમાં કાલ કર્મ સ્વભાવથી સતોગુણ, રજોગુણ, તમોગુણ રૂપાંતરિત થાય. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને દ્રવ્ય શક્તિ અને દ્રવ્ય શક્તિ તમો પ્રધાન અહંકાર એટલે કે ત્રણેકનું સામૂહિક નામ અહંકાર છે. અને અહંકારમાં પણ કાલ કર્મ સ્વભાવથી એનું પણ રૂપાંતરિત થાય અને અહંકાર વૈશેષિક અહંકાર, રાજસિક અહંકાર અને તામસિક અહંકાર. અને તામસિક અહંકારથી દ્રવ્ય પ્રધાન તામસિક અહંકારમાં કાલ કર્મ સ્વભાવથી ક્ષોભ ઉત્પન્ન થાય તો આકાશનું જન્મ આપે. પાંચ તત્વોમાં કયું તત્વ છે? પહેલા આપણે સાંભળેલા આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. પાંચ તત્વો છે ને. આપણા શરીરમાં પણ પાંચ તત્વો છે અને બ્રહ્માંડમાં પણ પાંચ તત્વો છે. આપણે એવી રીતે વિચાર કરીએ કે ખેતરમાં આપણે બી વાવીએ. ખેતરમાં બી વાવીએ તો બીની અંદર આખું વૃક્ષ હોય પણ દેખાય નહીં. અને બી કાળ કર્મ સ્વભાવથી આખું વૃક્ષ થાય. કાળ બી નાખીએ ખેતરમાં તો કાળથી એમને અંકુરિત થવા લાગે. કાળથી એમનો સમય જ્યારે પ્રસાર થાય તો બી ફૂલે, મોટું થાય અને કર્મથી અંકુર ફૂટે અને સ્વભાવમાં આખું પેડ બની જાય. તો એવી રીતે કાલ કર્મ સ્વભાવથી તમ પ્રધાન દ્રવ્યરૂપ તમ પ્રધાન અહંકારમાં ક્ષોભ ઉત્પન્ન થયું તો ત્યાંથી આકાશની ઉત્પત્તિ થઈ. અને આકાશ પણ એમને કાલ કર્મ સ્વભાવથી ક્ષોભ ઉત્પન્ન થયું. આકાશથી વાયુની ઉત્પત્તિ થઈ. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી એવી રીતના ક્રમશઃ પ્રકટ થતા ગયા. પાંચ તત્વો તૈયાર થયું. રો મટીરિયલ તૈયાર થયું બ્રહ્માંડ બનાવવા માટે. પ્રોસેસ ઓટો છે. ઓટોમેટિકલી અક્ષર બ્રહ્મના ઈચ્છાથી ઓટોમેટિકલી અંદર પ્રોસેસ થઈ જાય, કંઈ કરવું નહીં પડે. અને વૈકારિક અહંકારથી મન અને 10 ઇન્દ્રિયના દેવતાઓ ઉત્પન્ન થાય અને રાજસ અહંકારથી બુદ્ધિ, જ્ઞાન, 5 જ્ઞાનેન્દ્રિય અને કર્મ ઇન્દ્રિય એમાંથી ઉત્પત્તિ થાય. વસ્તુઓ અલગ અલગ હતી. એમને કોઈ જીવ નિર્માણ નહીં શક્યું, નિર્માણ થયું નહીં. પછી એમાંથી અક્ષર બ્રહ્મનું મન ચોપાઈમાં
એ તો અક્ષર કો વિલસ્યું મન 5 તત્વો 14 ભુવન. તો અક્ષર બ્રહ્મનું મન, અક્ષર બ્રહ્મને અભ્યાકૃત પુરુષ પ્રવેશ થયા, અક્ષર બ્રહ્મનું મન વિલસવા લાગ્યું. ત્યાંથી એક વિરાટ પુરુષની ઉત્પત્તિ થઈ. એટલે એક તો ઇન્ડો રૂપમાં હતું, 5 તો અલગ અલગ જ્યારે હતું ઇન્ડો રૂપમાં મહોતત્વમાં બહુ ઘણા વર્ષે તૈર્યું અને અક્ષર બ્રહ્મનું મન એમાં વિલસ્યું અને એમાંથી અંદરથી ફૂટ્યું અંડું. મહોતત્વમાં અંડું તૈરતો હતો, એ અંડું ફૂટ્યું અને એમાંથી વિરાટ પુરુષનો જન્મ થયો. અને વિરાટ પુરુષ 4 ભાગમાં વિભાજિત છે. વિરાટ પુરુષનું સ્થૂળ શરીર, વિરાટ પુરુષનું સૂક્ષ્મ શરીર, વિરાટ પુરુષનું કારણ શરીર અને વિરાટ પુરુષનું મહાકારણ શરીર. અને આખું એને છર બ્રહ્માંડ કહેવામાં આવે છે. વિરાટ પુરુષનું સ્થૂળ શરીરમાં પહેલા શિબિરમાં ખૂબ આપણે ચર્ચા કરેલી. વિરાટ પુરુષનું સ્થૂળ શરીર, વિરાટ પુરુષ આદિનારાયણનું આખું શરીર છે આ. અને એના વિષયમાં આપણે ખૂબ ચર્ચા કરેલી. વિરાટ પુરુષનો સ્થૂળ ભાગ, કમરથી નીચે 7 પાતળો બન્યા અને કમરથી જે ઉપરના ભાગ છે એમનું વિરાટ પુરુષનું પેટ છે, આ પૃથ્વી છે. વિરાટ પુરુષનું પેટ પૃથ્વીનું કલ્પના કર્યું. વિરાટ પુરુષનું નાભી પિતૃલોક છે અને વિરાટ પુરુષનું હૃદય સ્વર્ગલોક છે. વિરાટ પુરુષનું ભક્ત છે સ્થળ છે એ મહરલોક છે અને વિરાટ પુરુષના સ્તનો જનલોક છે અને કંઠ તપલોક છે અને વિરાટ પુરુષનું માથું છે એ સતલોક છે. અને નીચેના 7 પતાલો છે એમના કમરના નીચેના પ્રત્યેક અંગો વિરાટ પુરુષના અલગ અલગ અંગોમાં કલ્પિત કરવામાં આવ્યું. નીચેના 7 પતાલો અને ઉપરના 7 લોકો. એવી રીતના વિરાટ પુરુષનું સ્થૂળ શરીર છે. તો એ વિરાટ અને એનાથી વિરાટ પુરુષનું સૂક્ષ્મ શરીર, વિરાટ પુરુષનું કારણ શરીર અને વિરાટ પુરુષનું મહાકારણ શરીરમાં સ્વયં આદિ નારાયણ વિરાજમાન છે. એ વિષયમાં આપણે પહેલા બહુ સારી રીતે ચર્ચા કરેલી. તો અક્ષર બ્રહ્મા આવા વિરાટ પુરુષ, આવા બ્રહ્માંડ એક પલમાં કરોડો બ્રહ્માંડ બનાવે અને કરોડો બ્રહ્માંડમાં કરોડો બ્રહ્મ વિષ્ણુ મહેશ અને કરોડો દેવી દેવતાઓ, કરોડો એટલાય માણસો જેટલા જોઈએ આ કરોડો બ્રહ્માંડમાં નિર્માણ થતા હોય છે. એ પૂર્ણ બ્રહ્મા પરમાત્માની છર લીલા છે. શ્રીરાજજી મહારાજની આંતરંગી લીલા અને બહિરંગી લીલાઓ, 2 પ્રકારની લીલાઓ છે. કોની? પૂર્ણ બ્રહ્મા પરમાત્મા શ્રીરાજજી મહારાજની. તો પૂર્ણ બ્રહ્મા પરમાત્મા શ્રીરાજજી મહારાજની આંતરંગી લીલા છે એ પરમધામની લીલાઓ છે. 25 પક્ષીય પરમધામની બ્રહ્મ આત્માઓ સાથે જે લીલાઓ થાય છે એ લીલાઓ પૂર્ણ બ્રહ્મા પરમાત્માની આંતરંગી લીલાઓ છે. અને બહિરંગી લીલામાં અક્ષર બ્રહ્મા જેટલા પણ લીલાઓ બને, કરોડો બ્રહ્માંડ બનાવે અક્ષર બ્રહ્માની જે લીલાઓ છે એ પૂર્ણ બ્રહ્મા પરમાત્માની બહિરંગી લીલાઓ છે. સ્વરૂપ એક હે, લીલા દો હે. પૂર્ણ બ્રહ્મા પરમાત્માની સ્વરૂપ તો એક જ છે. અક્ષર બ્રહ્મા કરોડો બ્રહ્માંડ બનાવે તો એમના સત સ્વરૂપ અક્ષર બ્રહ્મા સ્વરૂપ એક છે. લીલાના કારણે અહીંયા જુદું જુદું ભેદ થાય છે. અને પૂર્ણ બ્રહ્મા પરમાત્માની પરમધામની લીલાઓ, પૂર્ણ બ્રહ્મા પરમાત્માની અક્ષર લીલાઓ અને પૂર્ણ બ્રહ્મા પરમાત્માની આ છર લીલાઓ છે. એટલે છર એટલે નાશ થઈ જાવ, એટલે ક્ષય થઈ જાય, નાશ થઈ જાય. આ લીલાઓ આ સદા રહે નહીં, પ્રત્યેક વસ્તુ નાશ થઈ જાય. તો આવો બ્રહ્માંડ નયનો કી પાવ પળને ઈશારતા કઈ કોટી બ્રહ્માંડ ઉપજત ખબત ઈત ખેલ પૈદા ઇને રવેશ ત્રૈલોક બ્રહ્મ વિષ્ણુ મહેશ. તો મહામતી સ્વામી પ્રાણનાજી આપણે સમજાવે છે કે સુંદર સાજી, જે બ્રહ્માંડમાં આપણે છીએ, જે સંસારમાં આપણે છીએ, એ તો નયનોના એક પલમાં અક્ષરમાં કરોડો બ્રહ્માંડ એવા બનાવે છે. અને બ્રહ્માંડના સંચાલક બ્રહ્મ વિષ્ણુ મહેશ પણ કરોડો બનાવતા હોય છે. પ્રત્યેક બ્રહ્માંડમાં બ્રહ્માંડને સંચાલન કરવા માટે બ્રહ્મ વિષ્ણુ મહેશની જરૂરત છે. બ્રહ્મજી સૃષ્ટિ કરતા હોય છે. બ્રહ્મ જેટલા પણ સંસારમાં સૃષ્ટિ થાય છે, જન્મ પામે છે, એ બ્રહ્મજીના શક્તિથી થાય છે. અને જેટલા પોષણ થાય છે વિષ્ણુના શક્તિથી થાય છે. અને સૃષ્ટિ બ્રહ્માજી કરતા જાય અને વિષ્ણુ ભગવાન એમને પોષણ કરતા જાય અને
ક્યારે મહેશ શિવજી નાશ નહીં કરે તો અહીંયા પરિસ્થિતિ શું બનશે કે બ્રહ્માંડ આ પૃથ્વી ખચાખચ ભરાઈ જશે. એટલે પરમાત્માને બેલેન્સ રાખ્યું છે. જેટલા લોકો મરી જતા હોય છે, નાશ પામતું હોય છે જે વસ્તુ, એ શિવજીના શક્તિથી થાય છે કે સંસાર ખચાખચ કાંઈ ભરી ન જાય, બેલેન્સમાં રહે અને બધાનું પોષણ થાય છે. વિષ્ણુ ભગવાનની શક્તિથી થાય છે અને સૃષ્ટિ બ્રહ્મજીના શક્તિથી થાય છે. તો એવી રીતના કરોડો બ્રહ્માંડમાં કરોડો બ્રહ્મ વિષ્ણુ છે. અને બ્રહ્મ વિષ્ણુના સ્થાન ક્યાં છે? તો બ્રહ્મ વિષ્ણુ ક્યાં રહે છે? તો બ્રહ્મ વિષ્ણુ મહેશ ક્યાં રહે છે? ખબર છે કોઈને? ઘર ક્યાં છે બ્રહ્મ વિષ્ણુ મહેશનું? પ્રવીણભાઈ ખબર છે તમને? પ્રવીણભાઈ પેલા શિબિરમાં તમે ભોજન બનાવતા હતા એટલે તમારે રહી ગયું છે, એમ નહીં પૂછે. જગદીશભાઈ? હા હા, તો જગદીશભાઈ હાજર શિબિરમાં બરાબર હતા, એમને યાદ છે. પ્રવીણભાઈને હવે યાદ રહી જશે આ વખતે. પેલા રસોઈ બધાને સેવા કરતા હતા એટલે રહી ગયું. એટલે બ્રહ્મ વિષ્ણુ મહેશ સતલોકમાં રહે છે. તો સતલોક ક્યાં આવ્યો? તો આ પૃથ્વીથી ઉપર આવ્યો કે નીચે આવ્યો? તો પૃથ્વીથી ઉપર આવ્યો. એટલે પૃથ્વીથી ઠીક ઉપર પિતૃલોક આવશે, પિતૃલોકથી ઠીક ઉપર સ્વર્ગલોક આવશે, સ્વર્ગલોકથી ઉપર ધ્રુવનું સ્થાન આવશે, એનાથી ઉપર મહરલોક આવશે, જ્યાં યમરાજ આપનું પાપ પુણ્યનો નિર્ણય કરવા માટે બેઠા છે એમનું સ્થાન આવશે. અને એમના સ્થાનથી ઉપર ગયા પછી જનલોક આવશે, અને જનલોકથી ઉપર તપલોક આવશે, અને તપલોકથી ઉપર સતલોક આવશે. અને સતલોકમાં બ્રહ્મ વિષ્ણુ મહેશ 3 પુરીઓમાં 3 દેવતાઓ વિરાજમાન છે. અને ત્યાં બિરાજમાન કરીને આખું નીચેના બધા લોકોને જે જરૂરત પડે એ કરતા હોય છે. જેને પોષણ કરવાના પોષણ કરે, જેને શૃંગાર કરવાનું હોય, શિવજીના એક રૂપ યમરાજ પણ છે, બધાને મારવાનું કામ એ પણ કરતા હોય છે. બધા આખું બ્રહ્માંડને ત્યાંથી એ લોકો સંચાલન કરતા હોય છે. નીચે આખું બ્રહ્માંડ, નીચેના બધા લોકોને. તો બ્રહ્મ વિષ્ણુ મહેશ કરોડો બ્રહ્માંડમાં કરોડો છે. અને એ અક્ષર વિરાટ પુરુષના સ્થૂળ શરીરને સંચાલન કરતા હોય છે. અને નીચેના 7 પાતળોથી ઉપરના 6 લોકો પૃથ્વીને સાથે 7 લોકોને સંચાલન શતલોકથી થાય છે. અને શતલોકથી ઉપર પણ જ્ઞાન અષ્ટાવરણ આવે છે. અષ્ટાવરણથી ઉપર પ્રણવ બ્રહ્મની જગ્યા આવે છે. અને એનાથી ઉપર મોહ તત્વ આવે છે, એનાથી ઉપર ઈચ્છા શક્તિ આવે છે. અને ઉપર આદિનારાયણ આવે છે, એમનું સ્થાન આવે છે. તો આપણે એ વિષયમાં પહેલાના શિબિરમાં ખૂબ ચર્ચા કરેલી, એટલે સંક્ષિપ્તમાં આપણે એ વિષયમાં ચર્ચા કરીએ. તો આપણે અક્ષર કો બિલસ્યો મન 5 તત્વ 14 ભુવન યામે મહાવિષ્ણુ મન મનથી ત્રિગુણ તાથે થિરચર સબ ઉત્પન્ન. તો એના વિષયમાં આપણે ચર્ચા સાંભળી રહ્યા છે કે અક્ષર બ્રહ્મનું મનથી આ કરોડો બ્રહ્માંડ અને બનતું હોય છે. વિરાટ પુરુષમાં અંદર અક્ષર બ્રહ્મનું મન જ પ્રવેશ થયું અને આખું આ બ્રહ્માંડનું નિર્માણ થયું. તો આ વિરાટ આ બ્રહ્માંડ છે, આખું આ છર બ્રહ્માંડ છે. તો છર વિરાટ શાસ્ત્રોમાં કેટલા નામો છે? આપણે આ બ્રહ્માંડોમાં શાસ્ત્રોને કેટલા નામથી પુકારવામાં આવ્યું છે એ પણ આપણે જાણીએ તો સારું. તો વિરાટમાં શાસ્ત્રોના અનેક નામ છે. સર્વપ્રથમ તો બ્રહ્માંડ છે, અને વિરાટ છે, જગત છે, સંસાર છે, દુનિયા છે, ભવસાગર છે, મોહસાગર છે, ઇત્યાદિ નામોથી આ વિરાટને આ બ્રહ્માંડને લોકો પુકારતા હોય છે. એમનું નામ, એટલા બધા નામો, કઈ નામોથી આપણે આ છર બ્રહ્માંડને જાણતા હોય છે. છર બ્રહ્માંડની અંદર કોઈને મોક્ષ સ્થાન નથી. સદા માટે જન્મ મરણના ચક્કરથી છૂટું હોય, આવાગમનના ચક્કરમાંથી છૂટું હોય, તો છર બ્રહ્માંડમાં એકેય એવું સ્થાન નથી કે આપણે સદા માટે મોક્ષ મળે. છર બ્રહ્માંડમાં નથી કાંઈ. આપણે વૈકુંઠમાં ગયા પછી પણ આપણે આવાગમન છૂટે નહીં. જેટલી ભક્તિ કરેલી છે બ્રહ્મ વિષ્ણુ મહેશની, એટલા સુધી ત્યાં રહેવાનું મળે. અને એ પૂરું થયા પછી ફરી આ
સંસારમાં કમાઈ કરવા આવવું પડે, ફરી ભક્તિ કરીને ફરી જવાનું, આવવાનું જવાનું. ત્યાં પણ આપણે વૈકુંઠમાં પણ નહીં છૂટે, ઉપર જાય નિરાકાર નિરંજન મોહ તત્વમાં, અને ઉપર ઈચ્છા શક્તિ સાત શૂન્યમાં ગમે ત્યાં છર બ્રહ્માંડમાં આપણે જઈએ પણ સદા માટે મોક્ષ મળે નહીં. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. તો આપણે એવું વિચાર કરીએ, મનમાં એવું ઠાણીએ કે આપણે આ છર બ્રહ્માંડની અંદર તો કમસે કમ મોક્ષની ઈચ્છા કરતા હોય, પરમાત્માને પામવાની ઈચ્છા કરતા હોય, સદા જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાની ઈચ્છા હોય, તો આપણે છર બ્રહ્માંડની આશા નહીં રાખીએ તો થોડું સારું થાય એમ. સ્વર્ગમાં જાય પણ મોક્ષ નહીં મળે. સ્વર્ગમાં જેટલી કમાણી કરેલી છે, જેટલા પુણ્યો કરેલું હોય એટલા દિવસ સુધી ત્યાં રહેવાનું મળે. છિન્ને પુણ્ય મૃત્યુ લોકા વિસંતિ. પુણ્ય પૂરું થઈ જાય જેટલી કરેલા, આપણે જેવી રીતના બેંકમાં બેલેન્સો રાખેલા હોય, બેંક બેલેન્સ હોય, તો જ્યાં સુધી બેંકમાં બેલેન્સ છે ત્યાં સુધી આપણે ખૂબ વાપરીએ, અને પતી ગયા પછી પતી ગયો, ફરી કમાઈ કરવામાં આવવું પડે. તો સ્વર્ગમાં એ સ્થિતિ છે. આપણે સંસારમાં કર્મો કરીએ, સારા સારા કર્મો, સારા સારા કર્મો કરીએ તો સ્વર્ગ જવાનું મળે, અને થોડું ખરાબ કર્મો કરીએ તો નર્કમાં પણ જગ્યા બનાવ્યું છે, ત્યાં જવાનું મળે. નર્ક બાજુ જવાનું હોય તો થોડું ખરાબ કર્મ કરી લેવાનું. ખરાબ કર્મ તો આપ બધા જાણો છો, ચોરી કરવાનું, ખોટું કરવાનું, જૂઠ, ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહથી ઘણી બધી થાય, બરોબર? એ બધું કરો તો સ્વર્ગ મળે, અને સ્વર્ગમાં બહુ આનંદ આવે નહીં. એ નર્ક જવાનું મળે, નર્કમાં કોઈ આનંદ આવે નહીં. અને થોડા પુણ્ય કર્મો કરો, દાન પુણ્ય આદિઓ કરો, લોકો માટે કલ્યાણ માટે કંઈ ને કંઈ કરતા રહો તો સ્વર્ગ જવાનું મળે, અને સ્વર્ગમાં થોડું આનંદ આવે. જેટલું પુણ્ય કરેલું છે એટલે કઈ ગુના એમને બધાને બેંકમાં રાખેલું હોય તો અમેરિકામાં તો એટલું નહીં, ઇન્ડિયામાં રાખેલું હોય તો એમને વ્યાજ જ મળે ને બધું, તો એવું છે ત્યાં થોડું વ્યાજ સાથે જ મળે, વધારે મળે એમ. પણ પૂરો થઈ ગયા પછી ફરી આ સંસારમાં આવવાનું જવાનું ચક્કર તો છૂટે નહીં. અને પિતૃલોકમાં તો કમસે કમ પૃથ્વીથી ઉપર પિતૃલોક આવે છે, અને આપણે તો શ્રાદ્ધ આદિઓ કરીને પિતૃલોને ખૂબ પિતૃલોકમાં મોકલતા હોય છે. ઘણા બધા આપણે એવું, આપણા સંપ્રદાયમાં તો એવું નથી, પણ ઘણા બધા કરતા હોય છે કે મમ્મી પપ્પાને પિતૃલોકમાં મોકલીએ એમ. અને કેમ ત્યાં મોકલો છો તો કે અમારા બાપ દાદાઓ ને બધા ત્યાં પડેલા છે એમ, એટલે આપણે ત્યાં મોકલીએ છીએ એમ. તો ઇષ્ટમિત્રને કહેજો, પિતૃલોકમાં પણ કાંઈ પ્રકારની સુખ શાંતિ નથી. પિતૃલોકમાં તો કાંઈ ખાવાનું જ નથી મળતું. એટલા માટે આપણે શ્રાદ્ધ કરીએ છીએ. શ્રાદ્ધ કરીએ ભાવથી તો એ શ્રાદ્ધનું ફળ જાય ત્યાં, અને બિચારા એ ખાઈને રાહ જોઈને બેઠા હોય કે મારા દીકરાઓ કાંઈ મને ખાવાનું આપે તો હું ખાઉં, પીવાનું પાણી આપે તો હું પીઉં, નીચે રાહ જોઈને બેઠા હોય. અને દીકરાઓ આવું કરતા ન હોય તો બિચારા ભૂખે રહી જાય. અને કંઈ ખાવાનું આપે, શ્રાદ્ધ કરે, પિંડ ઉંડ આપે, જળોલો આપે તો પેલાને એમનો સૂક્ષ્મ ભાગ મળે અને સંતુષ્ટિ થઈને રહે. તો પિતૃલોકમાં કોઈ પ્રકારની ખાવાની સારી સગવડ, મકાનની ખાવાની બહુ સગવડ કરેલી નથી. એટલે એના જેના શ્રાદ્ધ આદિ કરીએ એનાથી એ લોકો સંતુષ્ટ રહે. અને સ્વર્ગલોકમાં તો ખૂબ આનંદ છે, પણ એ આનંદ પણ ક્ષણિક છે. જ્યાં સુધી કર્મ આપણે કરેલી છે ત્યાં સુધી તો ત્યાં એ કર્મના, શુભ કર્મના ફળોથી સુખ મળે, કઈ પ્રકારના સુખ મળે, અને ત્યાંનું સુખ ભોગવાનું યોગ્ય શરીર પણ મળે, દિવ્ય શરીર પણ મળે, ખૂબ આનંદ થાય. અને પછી પૂરા થઈ ગયા પછી સંસારમાં આવે. અને થોડું બીજા કર્મ કરેલું હોય તો સીધા માનવમાં આવે એવું નહીં પાછું. હા, કોઈ પણ યોનિમાં જાય, કોઈ પણ યોનિમાં જાય અને પછી એનો ભોગ અને ફરતા 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 માનવ જીવન મળે. અને આ માનવ જીવનમાં પછી આપણે સારા કર્મો કરીએ તો ફરી સ્વર્ગ જવાનું આવવાનું. તો આપણે કેટલી વાર કર્યું હશે, યાદ નહીં એમ. કેટલીક વાર આવું થયું હશે, કેટલું વાર સ્વર્ગમાં આપણે ગયા છે, કેટલી વાર નરકનું પણ ભ્રમણ કરેલું હોય છે, કેટલી વાર પિતૃલોકમાં ગયા છે, કેટલું વૈકુંઠ આદિમાં ગયા છે, એનું કાંઈ
આપણા પાસે હિસાબ કિતાબ નથી. એમને પૂછવું હોય તો જઈને અક્ષર બ્રહ્મને પૂછો તો કદાચ એ બતાવી શકે. કરોડો બ્રહ્માંડના જીવના નિર્માતા, બ્રહ્માંડના નિર્માતા કદાચ એ બતાવી શકે, પણ આપણે બતાવી શકવાના નહીં. તો એ ફરતા 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 બહુ થાકી ગયેલા છે અને થાકીને કઈ બહુ સારા કર્મ કરેલું હોય છે કઈ જન્મમાં. એટલે આજે આપણે આવા સદગુરુના આશ્રય પ્રાપ્ત થયું અને તારતમ બની આપણે પ્રાપ્ત થયું અને સાક્ષાત શ્રી રાજજી મહારાજનું સ્વરૂપ, શ્રી રાજજી મહારાજનું જ્ઞાન આપણે પ્રાપ્ત થયું અને આપણે જાણતા થયા કે બાપ આપણે તો બાર બાર જવાનું આવવાનું કઈ જગ્યા એવું હશે તો આપણે ખબર પડે કે આ તો સ્વર્ગ છે, આ પિતૃલોક છે, વૈકુંઠ આદિ છે. આપણે ખબર પડી અને આપણે એ જ પણ ખબર પડી કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કર્યા પછી જ આપણે શાંતિ અને સદા માટે મોક્ષ મળશે. પરમાત્મા એક જ અમારા આશ્રય છે કરીને એ વસ્તુ આપણે માન ખબર પડે છે. હવે એમને છોડવાનું નહીં, કદી છોડવાનું નહીં. માયા મોહ આપણે સંસારમાં ખેંચવાનું જેટલું બળ કરે એટલું બળ આપણે પરમાત્મામાં જવાનું એના કરતાં વધારે કરીએ તો આ ભલીવાર આવશે, નહીં તો સ્વર્ગ નરક કોઈના બાપનું નથી. વાર વાર એ આપણું થશે. તો જે બ્રહ્માંડનામાં હવે મહામતી સ્વામી પ્રાણનાથજી તારતમ્યમાં સર્વપ્રથમ રાસ ગ્રંથમાં પહેલા મોહ તત્વને સમજાવે છે. જ્યાં સુધી આપણે મોહ તત્વને નહીં સમજીએ, અંદરનું આપણે નહીં સમજીએ, આપણે જે તકલીફ આપે છે એ વસ્તુને નહીં સમજીએ તો આગળનું સમજી નહીં શકાય. ને વધારેમાં વધારે તકલીફો આપણે આ માયા મોહ જ આપે છે. એક જગ્યામાં પ્રશ્ન પૂછ્યો, એવી રીતના સત્સંગ થતો હતો અને મહારાજને પ્રશ્ન પૂછ્યું. એક ભાઈ ઊભા થઈને કે મહારાજ અમે તો સંસારમાં ઘણું બધું કે માયા મોહનું કથા વાંચતા હતા. પેલા મહારાજ પૂછ્યું એક ભાઈ ઊભા થઈને કે સંસારમાં ઘણું બધું માયા મોહનું કામ કરીએ છીએ, આખું દિવસ રાત્રે આખું મોટરમાં કામ કરતા, દિવસમાં કામ કરતા, ઊંઘ આવતો નથી આમ સંસારમાં કામમાં, પણ સત્સંગમાં આવીને બેઠા ને 10 મિનિટમાં મને ઊંઘ આવે છે. એનું કારણ શું? પેલા અભ્યાસથી એક ભાઈ ઉભા થઈને પ્રશ્ન પૂછ્યો તો એ મહારાજને જવાબ આપ્યો કે ભાઈ સંસારમાં છે ને આપણું મન આ સંસારમાં કઈ વર્ષોથી અભ્યાસ કરેલું છે. કાર્યમાં એકદમ અભ્યાસ કરેલું હોય અને માયા મોહમાં વધારે મનને જવાની ઈચ્છા થાય તો તમે સંસારમાં જેટલું કામ કરો તમે ઊંઘ નહીં આવે. અને સત્સંગમાં જાઓ તો મહાપુરુષની વાણી એટલી આનંદદાયી છે, પરમાત્માની વાણી એટલી આનંદદાયી છે કે ઊંઘ આવી જ જાય, હવે રહે ને. અને ઊંઘ આવ્યા પછી જે આનંદ મળવાનો હતો ને મોટું આનંદ એ છૂટી જાય અને ઊંઘનું ટૂંક આનંદમાં એ બધું જતો રહે. કમસે કમ ઊંઘતા નહીં. હા, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અત્યારે આપણે છર બ્રહ્માંડના વિષયમાં સંક્ષેપમાં જાણી લેશું અને ફરી ચલાવીને તે ઉપર આપણે ધીમે ધીમે જઈશું. એક સાથે ઉપર જઈએ તો પછી મુશ્કેલો મુકાય, બરોબર ને? પહેલાં એને જાણી લઈએ. આપણે જે બ્રહ્માંડમાં છે એના આજુબાજુમાં કયું છે, કોઈ આપણે આડોશ પડોશમાં રહેવા ગયેલા હોય તો આજુમાં કોનું ઘર છે, બાજુમાં કોનું ઘર છે. આપણે ઇન્ડિયામાં બહુ કરીએ, બરાબર, આડોશ પડોશનું બહુ કરીએ, અહીંયા બહુ લોકો કરતા નથી. એટલે આપણે આજુબાજુનું પહેલાં વિચાર કરી લઈએ કે આપણાથી ઉપર કયા કયા છે, નીચે કયા કયા છે, બાજુમાં કયા કયા છે. તો આપણાથી ઉપર ખબર પડી કે આ પૃથ્વીથી ઉપર તો પિતૃલોક છે અને ત્યાં બધા પિતૃઓ રહ્યા છે. એટલે સંક્ષેપમાં હું અમને બતાવું છું. એમના વિસ્તૃતમાં આપણે મિશિગનમાં શિબિરમાં ચર્ચા થયેલી છે, કેટલા ન આવ્યા છે એટલે આપણે થોડું થાય એટલે સંક્ષેપમાં ચર્ચા કરીએ. તો પિતૃલોકથી ઉપર તો સ્વર્ગલોક છે, સ્વર્ગના રાજા ઇન્દ્ર છે અને ત્યાં પુણ્યાત્માઓ જાય છે અને ખૂબ સુખ ભોગે, જેટલા સારા સારા કર્મ કરે છે એનું ભોગે અને પૂરું થઈ ગયા પછી ફરી પૃથ્વી લોકમાં આવે, ફરી કર્મો કરે અને સારા કર્મ કરે તો સ્વર્ગ જવાનું થાય અને ખરાબ કર્મ હોય તો નર્ક જવાનું થાય. એટલે આવાગમન છૂટે નહીં. તો સ્વર્ગથી ઉપર ગયા પછી કયો લોક આવશે? મહરલોક આવશે. અને મહરલોકના રાજા કોણ છે? મહરલોકના રાજા કોણ છે? મહરલોકમાં કોણ બેઠા છે? લાલજી મળીને આવેલા? યાદ નહીં, બરાબર ને? મળેલું હોય છે કદાચ કોઈ જન્મમાં, પણ યાદ નહીં નથી. એટલે મહરલોકમાં યમરાજ બેઠા છે.
અને યમરાજ બેઠીને બરાબર આપણો લાંચ તો ત્યાં ચાલે નહીં. સ્વામીજી કહે છે આ સંસારમાં તો થોડું કામ બનાવો ને, ખિસ્સામાંથી થોડું પૈસા આપ્યો ને તો કામ થઈ જાય, બરોબર. હવે ત્યાં જઈને પેલા યમરાજને કહો કે ભાઈ, યમરાજ તો કે પેલા ચિત્રગુપ્તને પૂછે કે ચિત્રગુપ્ત કે આ આવી ગયો એ એમના કેટલા છે હિસાબ કિતાબ મને કહો. તો પેલા કે આમને તો આટલું પાપ કરેલું છે અને એટલું પુણ્ય કરેલું છે, પેલું બતાવી દે. પછી યમરાજ કે તમે પાપ કરેલું હોય તો નર્ક બાજુ તમારા જાઓ, અને પુણ્ય કરેલું હોય તો આ સ્વર્ગ બાજુ જાઓ. તો પેલા આપણે જો ખિસ્સામાં કાઢીને કે યમરાજ મારે કાંઈ કરજો નહીં, હારી નહીં, થોડા ડોલર તમે રાખો, બરોબર, પણ હવે નરકમાં જવાનું મને. તો સ્વામીજી કહે છે લાંચ તો ત્યાં ચાલે જ નહીં. ત્યાં તમે કાંઈ ઘૂસ આપવાનો વિચાર કરો ને તો એ નહીં ચાલે. શું ત્યાંથી કંઈ લઈને જવાનું જ નથી, તો આપવાનું રૂપિયા નહીં રહે ખિસ્સામાં. ખાલી હાથ આવ્યા છે ને ખાલી હાથ ત્યાં પહોંચેલા હોય, અને આપણા પાસે પાપ પુણ્યની પોટલી લઈને ગયેલા હોય, જે એ નિર્ણય કરે સીધા આપણે ભોગવા જવું પડે. આપણે પુણ્ય કર્મો કરેલા હોય તો એ જાય સ્વર્ગમાં જઈને ભોગે, અને પાપ કર્મ કરેલા હોય તો જાઓ ભાઈ નરકમાં જઈને તમે નરકનું ભોગો એમ. અને પાપ અને પુણ્ય મિશ્રિત હોય તો કંઈ માનવનો જન્મ થાય, અને એના પાપના કર્મ તો જાય હોસ્પિટલમાં બધા તકલીફો. આ સંસારમાં કમ તકલીફ છે, પ્રારબ્ધ આપણે બધા ભોગીએ છીએ. એક પ્રકારનું નર્ક છે નથી. કોઈને પૂછીએ તો ભાઈ કેમ છો, તો સારું છે કે અંદર કેટલું તકલીફ હોય તો એમને જ ખબર હોય. તો આ સંસારમાં પણ કોઈ જાતની સુખ નથી, એ પ્રારબ્ધ આપણે બધા જ અહીંયા પણ ભોગતા જ હોઈએ છીએ. એટલે સીધા યમરાજમાં જાય, અને પછી યમરાજ અને સ્વર્ગ મોકલવાનો કે નર્ક મોકલવાનો છે. એટલે કેટલી વાર આપણે મોકલ્યું છે, બરોબર ને. હવે આપણું જીવ ક્યારે ભણેલું હશે પર પ્રણવ બ્રહ્મમાં, ત્યાં આપણું તે ફેક્ટરીમાં ક્યારે આપણું આત્મા ભણેલું હશે એ આપણે ખબર નહીં. અને કેટલા જન્મો આપણે લીધું હશે, અને કેટલે વાર સ્વર્ગમાં એટલે મોક્ષ પામ્યા હોત તો આજે અહીંયા આપણે ન હોત. અહીંયા પૂર્ણ બ્રહ્મા પરમાત્માના ધામ ગયેલા હોત, પરમાત્માને પ્રાપ્ત કરેલા હોત તો આજે આપણે અહીંયા ખુરશી ઉપર બેઠેલા ન હોત. પણ એ થયું નથી, એટલે ફર્યા આજે આપણે અહીંયા બેઠેલા છે. અને કમસે કમ આજે તો આપણે એવો વિચાર રાખીએ કે પરમાત્માની ભક્તિ કરીએ, અને આ બધી વસ્તુઓ જ્ઞાન જાણીએ, અને પછી સદા માટે મોક્ષ પ્રાપ્ત કરીએ. બાર આવવાનું જવાનું ચક્ર આપણું બેડું પાર થઈ જાય એ પરમાત્માને પ્રાર્થના કરીએ. મહલોકમાં ગયા પછી એવી રીતના યમરાજે બેઠા છે, ધર્મરાજ બેઠા છે. પુણ્ય આત્માઓને ધર્મરાજ નિર્ણય કરે, પાપ આત્માને યમરાજ એમનો નિર્ણય કરી દે. પછી આપણે ભોગમાં જતા રહે, અને એના ઉપર જનલોક અને તપલોકમાં બ્રહ્મજીના માનસિક પુત્રો સનક સનંદન સનતકુમાર આદિ બધા તપસ્વીઓ ઉપરના લોકોમાં રહે છે. અને તપલોકમાં તપસ્વીઓની સ્થાન છે, અને એના પછી શતલોક આવે છે. ઉપરના બતાવો, એટલે આપણે જવાની જગ્યા અલગ અલગ. પાપ અને પુણ્ય આપણે સ્વર્ગ અને નર્ક બાજુ લઈ જાય, અને એનાથી ઉપર જાઓ તો કાંઈ તપસ્યા કરેલી હોય, કાંઈ ભક્તિ કરેલી હોય, બ્રહ્મા વિષ્ણુ મહેશના ભક્તો હોય તો તે સતલોકમાં જાય. વિષ્ણુના ભક્ત હોય તો વૈકુંઠમાં જાય, શિવજીના ભક્ત હોય તો શિવજીના ધામમાં ત્યાં જાય, અને બ્રહ્મજીના ભક્ત તો સંસારમાં ઓછાય છે ને એમાં હોય તો બ્રહ્મપુરીમાં જાય, અને જેટલી ભક્તિ કરેલી છે એટલા દિવસ સુધી ત્યાં રહે. અને પૂરા થયા પછી મારે અહીંયા રહેવું છે કરીને કહે તો પણ આપણે રહે નહીં, આપણું ઓટોમેટિકલી નીચે પતન થઈ જવાનું વારો છે. અહીંયા આવી ગયા પાછું તો અહીંયા આવ્યા પછી એવું આવવાનું જવાનું આપણે ચક્કર ચાલુ અને ચાલુ જ રહેશે. તો આપણે તો પૂર્ણ બ્રહ્મા પરમાત્માની અસીમ કૃપા અને પૂર્ણ બ્રહ્મા પરમાત્માની અસીમ મહેરથી એવું જ્ઞાન પ્રાપ્ત થયું છે. એવું જ્ઞાન આપણે પ્રાપ્ત થયું છે કે એ બધા બ્રહ્માંડને આપણે જાણીએ છીએ, લીલાઓને આપણે જાણીએ છીએ, અને પરમાત્માને પણ આપણે જાણીએ છીએ. અને એટલું મોટું જ્ઞાન આપણા પાસે હોવા છતાં પૂર્ણ બ્રહ્મા પરમાત્માનું જ્ઞાન આપણામાં હોવા છતાંય પણ આપણે એના રહેણી ઉપર ન ચાલીએ, અને એ વસ્તુઓ પાપ પુણ્ય કર્મો પર આપણે ફરતા રહીએ તો પરમાત્મા પ્રાપ્ત નહીં થાય, અને એ દુઃખ આપણે ફરીથી પ્રાપ્ત
કરવાનો વારો રહેશે. તો પ્રશ્ન હતો 14 લોકના નામ શું શું છે? તો 14 આમાં બીજા નંબરનો પ્રશ્ન હતો 14 લોક બ્રહ્માંડના નામ શું શું છે? તો 14 લોક બ્રહ્માંડના નામોમાં ઉપરના 14 લોકના નામ શું શું છે? તો 14 લોકના ઉપરના નામોને વર્ણન થઈ. હવે નીચેના તો આપ જાણો છો: અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. નીચેના 7 છે અને આપણે ઉપર છે એમાં 6 છે. પૃથ્વી સાથે 7 થયું ને 14 લોક બ્રહ્માંડ. તો 14 લોક બ્રહ્માંડની અંદર આ પૃથ્વી છે, એના અંદર આપણે રહે છે. તો મહામતી સ્વામી પ્રાણના જે એમને સમજાવે છે: મોહ ઉપજ્યો ઇથતે જો શૂન્ય નિરાકાર પલ એક મિચ બ્રહ્માંડ કિયા કારજ કારણ સાર મોહ અજ્ઞાન ભ્રમ કાલ કર્મ और सुनना એ નામ સારે નિદકી નિરાકાર નિરંજન સુનના. તો મહામતી સ્વામી પ્રાણના જે એટલી સરસ રીતે સમજાયું કે તમે જે 14 લોક બ્રહ્માંડમાં છો, જ્યાં તમે રહો છો, જે બ્રહ્માંડમાં છો, એ બ્રહ્માંડનું વાસ્તવમાં કોઈ પણ અસ્તિત્વ નથી. એ તો એક અજ્ઞાન છે, એક ભ્રમ છે. આપણે લાગે છે કે આ બ્રહ્માંડ આપણે દેખાય છે, લાગે છે. વાસ્તવમાં આત્માના દૃષ્ટિથી જોઈએ તો આ બ્રહ્માંડ કશું જ નથી. અક્ષર બ્રહ્મના દૃષ્ટિથી જોઈએ તો કાંઈ છે જ નહીં. એક પલમાં અક્ષર બ્રહ્મ આ કરોડો બ્રહ્માંડ બનાવતા હોય. આપણે વિચાર કરીએ, વરસાદ થાય તો પાણી જમેલું હોય ને, તો નાના નાના પાણીમાં કીડીઓ હોય છે અને કેટલીક થોડું પાણી જમેલું હોય તો કીડી હોય. 1-2 કલાકમાં આ કીડીઓ મોટા થાય, બહુ મોટા થાય, 2 કલાકમાં મરી જાય. એ કીડીઓ એ પ્રકાર કોઈ અડધો કલાકમાં મોટા થાય, અડધો કલાકમાં મરી જાય, એવું પણ હોય છે. હવે આપણે તો એ કીડીઓ છે ને, અડધો કલાકનું એમનું જીવન છે. એક ઉદાહરણ લઈએ, અડધો કલાકનું જીવન છે. પણ એક કીડીને જઈને પૂછો ને તો એક કીડી કહે છે મારે તો 100 સાલની ઉંમર મેં મારું થઈ ગયું એમ. એવું કે એમને તો બહુ લાંબુ લાગે અડધો કલાકનું, પણ આપણે કેટલું લાગે? આપણે માટે અડધો કલાક. હવે સ્વર્ગમાં જઈને પૂછો તો સ્વર્ગમાં ક્યારે આપણું અહીંયાનું 12 વર્ષ, સ્વર્ગનું 1 દિવસ થાય છે. પણ સ્વર્ગ માટે તો એક જ દિવસ ને, તો આપણા માટે તો 12 વર્ષ. અને એનાથી બ્રહ્મજીને જઈને પૂછો તો આપણે શાયદ યાદ હશે કે ક્યારે શ્રી કૃષ્ણજીના મોટા ભાઈનું નામ બલરામ છે ને, બલરામની ધર્મપત્નીનું નામ રેવતી છે. રેવત નામના રાજા સતયુગમાં થયા અને રેવત રાજાએ એમની દીકરીને કે એમના દીકરીના બર માટે બહુ સુંદર હતી, તો યોગ્ય બર એમને દેખાયું નહીં. તો કે મારા યોગ્ય બર માટે હું બ્રહ્માજીને પૂછવા જાય છે એમ. તો બ્રહ્માજીના ત્યાં બર માટે પૂછવા ગયા. તો બ્રહ્માજીને પૂછ્યું કે મારી આ રેવતી દીકરી છે અને એમના યોગ્ય બર હોય તો તમે બતાવો. ત્યાં થોડો નૃત્ય ચાલતો હતો બ્રહ્માજીના ત્યાં. તો થોડી નૃત્ય પૂરું થયું તો બ્રહ્માજીને આવીને કે રેવત રાજાએ પૂછ્યું કે આ મારી દીકરી રહી, તો એમ મારી સગાઈ કરવું છે, તો સંસારમાં કોઈ સારું બર હોય તો કેવો ને કે તમને પૂછવા આવ્યું છે એમ. તો બ્રહ્માજીને કીધું કે તમે સતયુગથી તમારામાં તો શું થાય, હવે તમારા કોઈ સગા સંબંધી રહ્યા નહીં. સતયુગ હતું, સંસારમાં ચાલતું હતું. રેવત રાજા ગયેલા તો ત્યાં ગઈને થોડી વાર ઊભા રહ્યા બ્રહ્મલોકમાં. એટલામાં તો આ સંસારનો સતયુગે પૂરું થયું અને ત્રેતાયુગે પૂરું થયું, દ્વાપર યુગનું એન્ડ આવી ગયેલું. એટલા માટે બ્રહ્માજીના ત્યાં સમય કશું વહેલું જ નહીં એનો સમયનું. પેલા બ્રહ્માજી કહે છે ભાઈ હવે તમારા તો કોઈ રહ્યા નહીં, સતયુગે પૂરું થયું. 42 લાખ કેટલું છે સતયુગના આવ્યો એ પૂરું થઈ ગયું. ત્રેતાયુગે પૂરું થયું. દ્વાપર યુગનું 8,64,000 એવું કાંઈ છે, એવું પણ પૂરું થવા આવ્યું, એ એન્ડ છે. હવે તમે જલ્દી જાઓ, બર એક છે બલરામજી, અને થોડું મોડું કરશો તે પણ તમારો જતો રહેશે એમ. તો બ્રહ્માજીના તો સમયને કોઈ સંસારના સમયને ત્યાં કોઈ વહેલું જ નહીં. હવે અક્ષર બ્રહ્મને આ કરોડો બ્રહ્માંડ એક પલના ચોથાઈ ભાગમાં અક્ષરમાં કરોડો બ્રહ્માંડ બનાવે. તો અક્ષર બ્રહ્માંડના આપણે આ બ્રહ્માંડનું કેટલા વર્ષ, અબજો વર્ષ અક્ષર બ્રહ્માંડના દૃષ્ટિમાં કોઈ વહેલું નહીં, એક પલ. અને રાજી મહારાજના દૃષ્ટિમાં તો કઈ વહેલું હશે? તો એ હિસાબથી જોઈએ તો રાજી મહારાજને આપણે સંસારનું ખેલ બતાવ્યું તો કેટલા સમય માટે બતાવ્યું છે વિચાર કરજો.
એક પલ માટે પણ રાજી મહારાજને આ સંસારનો ત્યાંના દૃશ્ય એક પલ માટે પણ બ્રહ્માત્માને ખેલ બતાવ્યો નથી. બ્રહ્માત્માએ આંખ બંધ કર્યા, થોડુંક જ ખેલ જો એટલામાં જાગી, એટલું જ ત્યાંના હિસાબથી તો ને બધા જાગૃત થશે તો થોડું આંખ લાગી ગયેલું હતું તો માં તો એટલું બધું સ્વપ્નો આવ્યું. અરે બાપ રે બાપ, અમેરિકામાં ગઈને મોટરનો એટલું બધું ચલાવતા હતા, સભ્ય એટલું બધું હેડ્યો, ગેસ સ્ટેશન કેટલા વર્ણન કરી નાખે પછી જાય ને, એટલું સપનું આવ્યું એટલું જ. હું તો કોઈ આવ સ્વપ્નોમાં પણ હું તો રાજી મહારાજને યાદ કરતો, કોઈ એવો સ્વપ્નમાં પણ રાજી મહારાજ ભૂલ્યા ને, બધું ચર્ચા કરીએ બધું થાય હા ત્યાં. એટલે રાજી મહારાજનું કશું નહીં કરેલું હોય ને એમનું એ હાંસી થાય ખૂબ. પરમધામમાં તો આપણે વાદો કરેલો ને કે આપણે તો ભૂલીશું નહીં, હા ભૂલવાનું જ નહીં એવું કહેલું ને કે અમે તો ભૂલવાના જ નહીં. કે કેવી રીતે ભૂલીએ? તમારા એક પલ પણ તમારાથી નજરથી આપણે ઓજલ થઈ શકતા નથી તો તમને કેવી રીતે ભૂલી શકાય? એ તો બને જ નહીં એમ. પણ આપણે ભૂલી ગયા. તો રાજી મહારાજે આપણા માટે એક ક્ષણમાં એટલું, હવે એના હિસાબથી આપણે જાય તો ખબર પડે કે પરમાત્માના દૃષ્ટિમાં તો કશું સમય જ નથી. તો અહીંયા તો કઈ કોટી બ્રહ્માંડ બનીને કોટી બ્રહ્માંડ મટી જતા હોય છે. તો એક ક્ષણમાંથી આપણે આ છર બ્રહ્માંડનો ખેલ ત્યાંથી બતાવ્યું છે. અને આપણે આ જોઈ રહ્યા છે, પરમધામના બ્રહ્માત્માઓ આ સંસારમાં આવીને ખેલ જોવે છે. સ્વપ્ન, આપણે રાત્રે સ્વપ્ન જોતા હોય તો સ્વપ્નમાં શું, આપણે સ્વપ્નમાં રમણરાજ, તો સ્વપ્નમાં પણ એક રમણરાજ હોય, બરોબર. હું આ જોતો હું કે ઘણું બધું અમદાવાદ દેખાય, અમદાવાદમાં ખરીદી કરતા હોય, કાંઈ થતું હોય, બધું થતું હોય, કોઈમાં મારતું હોય, ધક્કામુક્કી થતું હોય, તો એ બધું વાસ્તવમાં થાય છે. આપણે અહીંયા એટલું બધું સ્વપ્નમાં વીત્યું પણ આપણે કાંઈ થયું નથી, જોયું ને, અનુભવ્યું. સ્વપ્ન આખું અનુભવ્યું અને જાગ્યા પછી કે તો આવું સપના આવ્યું ને, આવું થયું ને, આવું પેલું થયું, ઢીકણું થયું, બધું આપણે કહેતા હોય. તો પરમધામમાં જાગીને આ જ કહેવાના, એનાથી બીજું કશું જ નહીં. સવારના જાગ્યા પછી રાત્રે સ્વપ્નનું વ્યાખ્યાન કરે, ત્યાં જઈને પોતપોતાના સ્વપ્નનું વ્યાખ્યાન કરે, પછી ખૂબ હાંસે. સપના પોતપોતાનો અનુભવ વ્યાખ્યાન થાય ને તો ખૂબ હસી થાય. કોઈ તો કે આવું સપના રાજી મહારાજને યાદ જ નહીં કર્યા, સ્વપ્નમાં તો મંગના માયામાં રહી ગયો મૂળો. એટલે મારા સ્વામીજી નહીં કહેતા કે મૂળો તમારા નીચું ત્યાં નહીં થાય, મને દુઃખ લાગે એમ તમે કે દુઃખી થાવ તો હાંસી થાય ને પરમધામ. અને કોઈ અહીંયા બહુ સારું સારું કરે ને સ્વપ્ન, હો તો આવું સ્વપ્ન આવું કરતો હતો ને આવું કરતો, રાજી મહારાજને આવું ભક્તિ કરીને તારતમ સાગરને પાઠ કરે, ત્યાં બી બહુ કર્યું તો એ ખુશ થઈ જાય. રાજી મહારાજ સરાય એ સારું કરે એમ, બરોબર. એ બધી ચર્ચા થાય છે ને ત્યાં વાત થશે હા પછી. તો આવા છર બ્રહ્માંડમાં આપણે આવેલા છે. જે બ્રહ્માંડ છે જ્યાં આપણે ખેલ જોઈ રહ્યા છે, જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ અવસ્થામાં ક્ષર છે. ક્ષર એટલે નાશ થવો, કોઈ પ્રકાર અહીંયા અખંડ કોઈ વસ્તુ નથી. એક જ આત્મા અખંડ છે, બાકી બધી વસ્તુઓ પરિવર્તનશીલ છે અને નાશવંત છે. અને આપણા પાછળ આ બાર બાર જન્મ લેવાનું, આવવાનું, ભોગવાનું કર્મ આપણા પાછળ પડેલું અને પડેલું છે. આપણે કર્મ કરીએ અને એ કર્મ સંસ્કાર રૂપે અંદર રહે અને સંચિત કર્મ પ્રારબ્ધ થઈને આવે અને આપણે ભોગીએ, પછી કર્મ કરીએ, ફરી ભોગીએ, કર્મ કરીએ, ભોગીએ, કર્મ કરીએ, ભોગીએ. આપણે ચાલુ ને ચાલુ જ છે. કર્મનો સિદ્ધાંત પણ બહુ સરસ છે, પણ આપણે આ કર્મનો સિદ્ધાંત વ્યાખ્યાન કરવા જાય તો થોડું પ્રસંગ જુદું પડી જશે. પણ આપણે બધા કર્મ જ ભોગી રહ્યા છે અને આપણે આ કર્મમાંથી છૂટવું છે. આપણે જીવને આ કર્મમાંથી છૂટાઈને સદા માટે મોક્ષ આપી દેવાના છે. આપણામાં બે જાતની કલ્યાણ થશે. એક તો અમારું જીવ મોક્ષનું પ્રાપ્ત કરશે, અષ્ટવિસ્તામાં જે પ્રકારની છે એ પ્રકારની મોક્ષ પ્રાપ્ત કરશે અને અમારા અંદર બ્રહ્મ આત્માઓની જે સુરતાઓ છે એ પરમધામમાં જાગી જશે. એટલે આ તારતંબાણીનો પ્રતાપથી આપણે એ ફાયદા વિશેષ રૂપમાં થશે. તો મહારાજશ્રી આપણે સમજાવી રહ્યા હતા જાગણીને, હું કોણ છું, ક્યાંથી આવ્યો. આ બધું જાગણીનું પ્રોસેસ છે. અને એક વાત હજી હું કહું કે એ બધું જાણીએ, બધું સાંભળીએ અને જ્યાં સુધી હૃદયમાં નહીં બેસાડીને ત્યાં સુધી કાંઈ કામ આવે
રહેણીમાં તો આપણે ઉતારવું જ પડશે, જાણીને રહેણીમાં ઉતારવું જ પડશે. પરમાત્મા જોડે સંબંધ કરવું જ પડશે, પરમાત્માને ખૂબ પ્રેમ કરવું પડશે, તો જ આપણે ભલીવાર આવશે. સાંભળીને કાંઈ કોઈ પ્રકારનું ભલીવાર આવશે નહીં. સાંભળ્યું તો ખૂબ આપણે સાંભળેલું હોય. રાજજી મહારાજનું કેટલું પરમધામના વિષયમાં સાંભળ્યું. કિરણતાના પરખત નહીં પરખાણું. જ્યાં સુધી રહેણીમાં નહીં ઉતારીએ, જ્યાં સુધી પરમાત્માની ભક્તિ ન કરીએ, જ્યાં સુધી પરમાત્માનો પ્રેમ હૃદયમાં નહીં આવે, ત્યાં સુધી આપણે પરમાત્મા પ્રાપ્ત કરવાના નહીં. કર્મ આપણે પાછળ છોડવાના નહીં. એટલું મોટું તારતમ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એટલું મોટું જ્ઞાન હોવા છતાંય પણ આપણે એ વસ્તુને પ્રાપ્ત કરી નહીં શકાય. તો આપણે આ 6 બ્રહ્માંડના વિષયમાં આપણે ચર્ચા કરી રહ્યા છે, વૈકુંઠની ચર્ચા કરી રહ્યા છે. તો વૈકુંઠમાં 3 પુરીઓ છે અને બ્રહ્મ વિષ્ણુ મહેશની પુરીઓ છે. અને વિષ્ણુના અનન્ય ભક્ત હોય, વિષ્ણુ ભગવાનના વૈષ્ણવ હોય, જે વિષ્ણુ ભગવાનની માનતા હોય, જે છર શ્રી કૃષ્ણને માનતા હોય, એ વૈકુંઠમાં જાય. વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી કૃષ્ણ, છર શ્રી કૃષ્ણની જે ભક્તિ કરતા હોય એ પણ વૈકુંઠમાં જાય અને વૈકુંઠને ખૂબ સુખ ભોગે. કે જેટલી ભક્તિ કરે છે એટલે એનાથી વધારે નહીં, જેટલું ભક્તિ કર્યું છે એટલું સુખ ભોગે અને પછી આ સંસારમાં ફરી વાર આવે. તો મહામતી સ્વામી પ્રાણનાથજી આપણે સમજાવે છે, એ તો પૂરા બ્રહ્માંડ અવસ્થામાં ભ્રમ છે, મોહ છે. અને મોહ તત્વથી પહેલા શરૂઆતમાં મેં સમજાવ્યું, પૂરા બ્રહ્માંડ મોહ તત્વથી બનેલ છે. આ પ્રોસેસ તમે યાદ રાખો. અક્ષરબ્રહ્મ બ્રહ્માંડ બનાવવાનું શરૂઆત કરે, અભ્યાકૃત, જ્યારે અભ્યાકૃતમાં છોબ ઉત્પન્ન થાય, રોધિની શક્તિ પ્રકૃતિને છોબ ઉત્પન્ન કરે, ત્યારે બ્રહ્માંડ બને કેવી રીતે, તો એ પહેલા સંક્ષિપ્તમાં મેં આપણે સમજાયો. કેમ કે પરમાત્માના માયા કાલ કર્મ સ્વભાવ અને રજોગુણ તમોગુણ સતોગુણ ત્રણેય જ માયામાં ઓલરેડી જ છે, વસ્તુ ઓલરેડી જ છે. આપણા પાસે બી હોય, ઘઉંનું બી હોય, તો એ બી તો આપણા પાસે હોય જ ના. એમને જમીનમાં ન બાવીએ, ખાતર નહીં નાખે, ઉગે નહીં ઉગે. પરપ્રણવ બ્રહ્મને જળ અને ચેતનનો ગાંઠ કહેવામાં આવ્યો છે. વિરાટમાં તમે વાંચશો તો. અને જળ એટલે પેલું ચેતન છે નિહિત, પણ જડત્વ છે. કેમ કે હજી એમને પ્રોસેસ થયું નથી, હવે ઉગ્યું નથી એમ. અને અંદર જે પ્રોસેસ થશે તો એમાં માયા સ્વીકૃત રોધિની શક્તિ, સુમંગલા શક્તિથી, સુમંગલા શક્તિનું મન છે રોહિતની શક્તિ. આપ વિરાટમાં બધા જાણો છો, બરાબર, ઘણી વાર આપણે સાંભળેલું છે. પ્રકૃતિ છે સુમંગલા શક્તિ. અને રોધિની શક્તિમાં છોબ ઉત્પન્ન થશે. અને છોબ ઉત્પન્ન થશે, હલચલ થવું. છોબ ઉત્પન્ન એટલે એનું હું સમજાવું. બી છે, ખેતરમાં નાખ્યું, બરાબર, બી સૂકું હતું, ખેતરમાં નાખ્યું. ખેતરમાં નાખીને બી શું થશે? ફૂલવાનું લાગશે, મોટું થશે, બરાબર, અંકુર ફૂટશે. તો એ પ્રક્રિયાને છોબ ઉત્પન્ન થવાનું કે એમને એ જે પ્રક્રિયા થાય, બી નાખ્યા, ફૂલ્યું, અંકુર ફૂટ્યું, છોબ ઉત્પન્ન થયું. બ્રહ્માંડ એવી સેમ ટુ સેમ પ્રોસેસ છે. પરમાત્મા મતલબ અક્ષર બ્રહ્મને ઈચ્છા ઉત્પન્ન થાય, હું કરોડો બ્રહ્માંડ બનાવું, અક્ષર બ્રહ્મના ઈચ્છા ઉત્પન્ન થાય. અને ઈચ્છા અક્ષર બ્રહ્મની થાય, એ ઈચ્છા શક્તિથી માયામાં છોબ ઉત્પન્ન થાય. માયામાં, બરાબર, માયામાં સમજો, માયામાં કેટલી વસ્તુ નિહિત છે. માયા શબ્દ કહીએ તો એ અક્ષર બ્રહ્મનું મનમાં એવી શક્તિ નિહિત છે. કેમ કે અભ્યાકૃત અક્ષર બ્રહ્મનું મન છે. અભ્યાકૃત તો કરોડો બ્રહ્માંડને બનાવે ને. પરપ્રણવ બ્રહ્મ કરોડો જીવને નહીં બનાવે, કરોડો બ્રહ્માંડને બને ને ત્યાંથી. તો એ એમના માયા જળ ચેતનનું જ ગાંઠ છે. વિરાટનું બહુ વિસ્તૃત છે, બરાબર, એમને બહુ ગહેરાઈથી સમજવું પડે એમ. પણ હું સંક્ષિપ્તમાં પ્રોસેસ સમજાવું. અને હવે અક્ષર બ્રહ્માની ઈચ્છા ઉત્પન્ન થયું તો માયામાં શું છે? ઓલરેડી અક્ષર બ્રહ્મામાં જ નહીં છે, અક્ષર બ્રહ્મના મનમાં જ છે એ વસ્તુ. એ માયા છે અતિ બલવાનથી ઉપરની છે, મૂળ ધની થકી. મૂળ ધનીને બાહ્ય લીલામાં આ માયા છે. પરમાત્માને 2 લીલાઓ છે. પૂર્ણ બ્રહ્મા પરમાત્મા શ્રી રાજજી મહારાજને 2 લીલા છે. એક આંતરંગી લીલા છે અને એક બહિરંગી લીલા છે.
અને બહિરંગી લીલા અક્ષર બ્રહ્મા જેટલું લીલાઓ કરે છે એ રાજી મહારાજની બહિરંગી લીલા છે. સ્વરૂપ એક હે લીલા દોય. તો સ્વરૂપ તો એક છે, લીલા અનુસાર ભેદ બે છે એમ. અને એ માયા ઓલરેડી નિજ છે, પરમાત્મામાં આશ્રયમાં માયા છે, અતિવ બલવંતી છે જીભ માટે, દુરત્ય છે. દુરત્ય પાર કરી સાધારણ જીવ પાર જ નહીં કરી શકે, એમને દુરત્ય કહે. અને એ માયા જ્યારે રો મટીરિયલ હતું, માયા બીજ રૂપમાં હતું, તો અક્ષરમાં ઈચ્છા થઈ ગઈ કરોડો બ્રહ્માંડ બનો એમ. બ્રહ્માંડ બનો એ ઈચ્છા શક્તિ જ્યારે માયામાં પ્રવેશે, અક્ષર બ્રહ્માના મનમાં આયા ઉત્પન્ન થાય, તો ઈચ્છા ઉત્પન્ન થાય તો એ માયા શું થશે? માયામાં કાલ કર્મ સ્વભાવ સતોગુણ રજોગુણ તમોગુણ બીજ રૂપમાં છે, માયામાં ઓલરેડી છે એ વસ્તુ. હવે ત્યાં પ્રોસેસ થવાનું ચાલુ થશે. સતોગુણ રજોગુણ તમોગુણ કાલ કર્મ સ્વભાવ. કાલ એટલે સમય. બી બારીમાં બાએ બીથી સમજાવું, કોઈ બી વાવે ઉગવા માટે સમય લાગે ને, સમય જોઈએ ને. તો કાંઈ કરવું હોય તો સમય જોઈએ. એટલે કર્મ. કર્મ શું કરશે કે કર્મ કાલ કર્મ સ્વભાવ. કાલ એમને હવે એ સતોગુણ રજોગુણ તમોગુણને હવે ઉગાવવાનું ચાલુ કરશે. એનો સમય ચાલુ થયો એમ. અને કાલ સ્વભાવ રૂપાંતરિત કરે. કાલ કર્મ સ્વભાવ ત્રણ વસ્તુ છે. કાલ એમને કંઈ એમને હવે બી નાખેલું હોય તો બી ફૂટવામાં કાલ સાથે સાથે ત્રણે કામ કરે એમ. કાલ સમય છે, અને સ્વભાવ સતોગુણ રજોગુણ તમોગુણને પરિવર્તન કરશે. સ્વભાવ પરિવર્તન, કેમ કે બીજ વાવેલું હોય તો હવે દાણું નહીં રહે, ઝાડ થઈ જાય, પરિવર્તન થઈ ગયું. સ્વભાવ સતોગુણ રજોગુણ તમોગુણને પરિવર્તન કરે, સાથે ક્રિયા થાય. અક્ષર બ્રહ્માની ઈચ્છા બરોબર છે, અને ઈચ્છા થતાં જ માયામાં ક્ષોભ ઉત્પન્ન થાય. અને માયામાં કાલ કર્મ સ્વભાવ સતોગુણ રજોગુણ તમોગુણ ત્રણેય વસ્તુ નિજ છે. સતોગુણ રજોગુણ તમોગુણમાં કાલ કર્મ સ્વભાવથી કાલ એમને કાલ પરિવર્તન, કાલ એમને સમય છે, કાલ બરોબર, એમને કાલને સમય કાલ પોતાનું કાર્ય કરે. સ્વભાવ એમને રૂપાંતરિત કરે. સતોગુણ રજોગુણ તમોગુણ કર્મ એમને મોહ તત્વની ઉત્પત્તિ કરી દે. હવે મોહ તત્વનો જન્મ થાય, એક અલગ વસ્તુ નીકળી ત્યાંથી, મોહ તત્વ નીકળી, એને મોહ તત્વ કહેવાય. એ બધું સૂક્ષ્મ છે. અત્યારે કોઈ વસ્તુ સ્થૂળમાં નથી, સૂક્ષ્મ છે મોહ તત્વ ઉપર. અને મોહ સાગર થયું કે મોહ સાગરમાં ઈંડું કોઈ 1,000-1,000 વર્ષ સુધી તૈરતા રહ્યું, એ કહે ને કે મોહ તત્વની ઉત્પત્તિ થઈ. બરાબર અક્ષર બ્રહ્માની ઈચ્છા છે. અક્ષર બ્રહ્માનું મન મેં ચોપાઈમાં કહ્યું ને, એ તો અક્ષર કો વિલસ્યો મન. હવે અક્ષર બ્રહ્માનું મન વિલાસ કરવા લાગે. કઈ બ્રહ્માંડ બનાવો, એ બનાવો. અક્ષર બ્રહ્માની ઈચ્છા તીવ્ર થવા લાગી, તો પેલા લોકોમાં પ્રોસેસ થવા લાગ્યું, ઓટો પ્રોસેસ થવા લાગ્યું એમ. કાલ કર્મ સ્વભાવ અને સતોગુણ રજોગુણ તમોગુણ, અને પછી એમાંથી મોહ તત્વનું જન્મ થયું. ત્રીજું મોહ તત્વ આવ્યું. હવે મોહ તત્વમાં કાલ કર્મ સ્વભાવ પણ છે, સતોગુણ રજોગુણ તમોગુણ પણ છે, અને એ સામૂહિક નામ મોહ તત્વ થયું. મોહ તત્વનો જન્મ થયો. હવે મોહ તત્વમાં પણ કાલ કર્મ સ્વભાવ એમને પણ રૂપાંતરિત કરી દીધા. અને મોહ તત્વમાં ક્ષોભ ઉત્પન્ન, એને કે હજી ક્ષોભ ઉત્પન્ન થયું. અને મોહ તત્વમાં ક્ષોભ ઉઠ્યું, બીજું અંકુર ફૂટ્યું. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, દ્રવ્ય શક્તિ, ત્રણ પ્રકારના જ્ઞાન, ક્રિયા, દ્રવ્ય રૂપ તમોગુણની ઉત્પન્ન થઈ એમાં. અને જ્ઞાન અહંકાર ક્યારે ત્રણે જ્ઞાન, ક્રિયા, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, અને ક્યારે જ્ઞાન, ક્રિયા અને સ્વભાવ, દ્રવ્ય જ્ઞાન, ક્રિયા અને દ્રવ્ય ત્રણ પ્રકારની ઉત્પત્તિ થઈ. હવે એ ત્રણને અહંકાર કહેવામાં આવ્યો. એ ત્રણ વસ્તુને અહંકાર કહેવાય. હવે એ ત્રણ ભાગમાં વેચ્યું: વૈશેષિક અહંકાર, રાજસિક અહંકાર અને તામસિક અહંકાર. વૈશેષિક, રાજસિક અને તામસિક એ વસ્તુ થયું. એટલું પ્રોસેસ થઈને આવ્યું. હજી બ્રહ્માંડ બન્યું નથી, કશું બન્યું નથી હજી. રો મટીરિયલ તૈયાર થાય છે. ઘર બનાવવું હોય તો લાકડામાં બધું નહીં જોઈએ, એ ત્રણ વસ્તુ તૈયાર થયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હવે આપણું ઘર બનશે. આખું આ ઘર તૈયાર થશે.
ત્રણ વસ્તુ તૈયાર થયું અને પછી શું થયું કે દ્રવ્યરૂપ તમ પ્રધાન અહંકારથી જ્ઞાન અહંકારથી જ્ઞાનથી વૈશેષિક અહંકાર ઉત્પન્ન થયું, કર્મથી રાજસિક અહંકાર ઉત્પન્ન થયું અને દ્રવ્યરૂપ તમ પ્રધાન અહંકારથી તામસ અહંકાર થયું. અને તામસ અહંકારથી બધી વસ્તુ તામસ ક્યાં દ્રવ્યરૂપ પ્રધાન છે, એમાં કંઈ ને કંઈ દ્રવ્ય નિહિત છે. અને તામસમાં પણ કાળ કર્મ સ્વભાવથી ક્ષોભ ઉત્પન્ન થયો. પછી આકાશનો જન્મ થયો. જે આકાશ છે અત્યારે આકાશ તત્વની ઉત્પન્ન થયું અને આકાશનો ગુણ શબ્દ છે એ પણ સાથે સાથે ગુણ પણ સાથે આવી ગયો. એક થાંભલું તૈયાર થયું. મકાન બનાવવા 5 થાંભલાઓ જોઈએ, એક થાંભલો તૈયાર થયો. અને આકાશને એમના ગુણ શબ્દમાં પણ કાળ કર્મ સ્વભાવથી ક્ષોભ ઉત્પન્ન થયો અને એમનાથી આકાશથી વાયુની ઉત્પત્તિ થઈ. 5 તત્વો જોઈએ ને પૂરા કમ્પ્લીટ, વાયુની ઉત્પત્તિ થઈ. અને હવે વાયુનો શું છે? સ્પર્શક ગુણ છે. સાથે સાથે એમનો ગુણ સ્પર્શક ઉત્પત્તિ થયો. અને આકાશ વાયુ અને વાયુમાં પણ કાળ કર્મ સ્વભાવથી સાથે સાથે કાળ કર્મ સ્વભાવથી વાયુમાં પણ ક્ષોભ ઉત્પન્ન થયો. અને વાયુ કોને જન્મ આપ્યું? આકાશ વાયુ અગ્નિને જન્મ આપ્યું. અને અગ્નિનો ગુણ છે રૂપ. અક્ષર બ્રહ્માની ઈચ્છા બરોબર છે, એ વસ્તુ છોડવાનું નહીં. અક્ષર બ્રહ્મા બ્રહ્માંડ બનાવવાની ચાલુ છે, બ્રહ્માંડ બનાવી રહ્યા છે. પણ એ આપણા મકાન બનાવતા એવું નહીં. આ બધું અક્ષર બ્રહ્મના ઈચ્છાથી ઓટો પ્રોસેસ થાય છે અંદર, એમને શક્તિથી પ્રોસેસ થાય છે અંદર. અને અગ્નિમાં પણ ક્ષોભ ઉત્પન્ન થયો કાળ કર્મ સ્વભાવથી. કાળ એમને સાથે સાથે 3 વસ્તુ, કાળ અને એમને સ્વભાવ રૂપાંતરિત કરી દે, બીજું કઈ વસ્તુ કરી દે, ને કાળ અને કર્મ છે બીજું કઈ વસ્તુને જન્મ આપે. હવે બીજું આકાશ વાયુ અગ્નિ અને જળનું જન્મ થયું. અને જળનું ગુણ છે રસ, સાથે સાથે જન્મ થયું. અને છેલ્લું જળમાં પણ કાળ કર્મ સ્વભાવથી એમાં પણ પ્રોસેસ થયો. અને પછી પૃથ્વીની ઉત્પત્તિ થઈ, ઠોસ પદાર્થની ઉત્પત્તિ થઈ. અને એ બધું અણુરૂપમાં છે અત્યારે, અને વસ્તુ અલગ અલગ છે. એમને પંચીકૃત થયા પછી કોઈ વસ્તુ બનશે, એ વસ્તુ તૈયાર થઈ. એ કયાથી બન્યો? તો તામસ અહંકારથી બન્યો. વૈશેષિક અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકાર 3 પ્રકારના અહંકાર હતા ને. જે જન્મ ક્યાંથી થયેલો હતો? મોહ તત્વથી જન્મ થયેલો હતો. મોહ તત્વ ક્યાંથી જન્મ થયેલો હતો? તો સતોગુણ રજોગુણ તમોગુણથી જન્મ થયેલો હતો. તો સતોગુણ રજોગુણ તમોગુણથી મોહ તત્વનો જન્મ થયો. અને મોહ તત્વમાં કાળ કર્મ સ્વભાવથી મોહ તત્વમાં ક્ષોભ ઉત્પન્ન થયો. અને મોહ તત્વએ જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને દ્રવ્ય શક્તિનો જન્મ આપ્યો. અને જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, દ્રવ્ય શક્તિનું સામૂહિક નામ અહંકાર છે. અને એ અહંકાર 3 ભાગમાં વેચ્યું. જ્ઞાન શક્તિથી વૈશેષિક અહંકાર થયું, અને જ્ઞાન ક્રિયાથી રાજસિક અહંકાર થયો, અને જ્ઞાન ક્રિયા દ્રવ્યથી તામસિક અહંકાર થયો. 3 ભાગમાં વેચ્યું. અને તામસિક અહંકારથી 5 તત્વોની ઉત્પત્તિ થઈ. શબ્દ, આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી. અક્ષર બ્રહ્મા બરોબર એ કાર્ય એમના ઈચ્છાથી થઈ રહ્યું છે. કરોડો બ્રહ્માંડ એ જ પ્રોસેસથી અક્ષર બ્રહ્મ બનાવે, કરોડો બ્રહ્માંડ. અને એ એમનું વિસ્તૃત વર્ણન મહામતી સ્વામી પ્રાણના જે ચોપાઈમાં આપે છે, એક જ ચોપાઈમાં આખું આપી દીધા. એ તો અક્ષર કો વિદેશીઓ મન 5 તત્વો 14 ભુવન, યાથી મહાવિષ્ણુ મનથી ત્રિગુણ તાતે થિરચર સબ ઉત્પન્ન. સ્વામીજીએ એક ચોપાઈમાં આખું પ્રોસેસ બતાવી દીધા. બીજા ઘણા બધા ચોપાઈઓ છે, મેં અહીંયા ઘણા બધા ચોપાઈઓ રાખ્યું છે. પણ એ ચોપાઈમાં આપણે એ વસ્તુ સમજી લઈએ એમ. હવે ક્યાં? હવે તામસિક અહંકારથી 5 તત્વોની ઉત્પત્તિ થઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ઊંઘ તો આવ્યો નથી ને. એટલે અત્યારે આપણે શું ભણે છે કે આ બ્રહ્માંડ અને શરીર કેવી રીતે બન્યું છે એ વસ્તુ હું બતાવું છું. મેન વસ્તુ છે એમાં જાણી રાખજો, બરાબર? શરીર બહુ કામનું છે, કામનું નથી. શરીર ન હોત તો કશું થાય? રાજી મહારાજની સેવા થાય? નહીં થાય ને. બ્રહ્માંડ ન બન્યા હો તો બ્રહ્માત્માની ઈચ્છા પૂરા થાય? નહીં થાય. ઈચ્છા પૂરી નહીં થાય જોવાની.
તો આ બ્રહ્માંડ અને શરીરનું નિર્માણ કેવી રીતે થયું એ વિષય હું બતાવું છું. અને એ વિસ્તૃત રૂપમાં શ્રીમદ ભાગવતનું વર્ણન આવે છે, બહુ વિસ્તૃત રૂપમાં છે. અને સ્વામીજી આ ચોપાઈમાં આખું સાર ફરતી સમજાવી દીધેલું છે, પણ હું વિસ્તૃત રૂપમાં આ સમજાવું. અમે હવે તામસ અહંકારથી 5 તત્વોને ઉત્પત્તિ કર્યા: આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, અને એમના ગુણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એને ઉત્પત્તિ કર્યા. એનું ચાલુ છે પછી. અને બીજી બાજુ હવે વૈશેષિક અહંકાર અને રાજસિક અહંકાર 2 રહ્યા ને, 3 કામ કરવાના, 2 રહ્યા. અને 2માં શું થયું? વૈશેષિક અહંકારમાં પણ કાલ કર્મ સ્વભાવથી એમના ક્ષોભ ઉત્પન્ન થયું. અને વૈશેષિક અહંકારે શું ઉત્પન્ન કરી દીધા? કે બુદ્ધિને ઉત્પન્ન કરી દીધા. બુદ્ધિ જરૂર છે ને, જ્ઞાન. કેમ કે વૈશેષિક અહંકારમાં જ્ઞાન શક્તિ નિહિત છે. પહેલા આપણે વાત કરી ને, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને દ્રવ્ય રૂપ. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને દ્રવ્ય 3 વસ્તુ હતું. અને જ્ઞાન શક્તિ અહંકારથી વૈશેષિક અહંકારનો જન્મ આપેલું હતું ને. તો વૈશેષિક અહંકાર તો જ્ઞાન છે, બુદ્ધિ છે. બુદ્ધિ અને બધા ઇન્દ્રિયોથી જે વસ્તુ મહેસૂસ થાય છે, માનવને નહીં, જીવડાઓથી લઈને બધાને જે વસ્તુને મહેસૂસ થાય છે, જ્ઞાન થાય છે, એ બધી વસ્તુ એમાંથી જન્મ થયો, ઉત્પત્તિ થયો. અને બધા ઇન્દ્રિયોના 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મના દેવતાઓ પણ છે, એ પણ એમને જન્મ આપ્યો. દેવતાઓ એટલે શક્તિઓ એમના, એ પણ જન્મ આપ્યો. હવે આંખના શક્તિ ન હોય તો જોઈ શકાય? આંધળું માણસ હોય તો આંધળું માણસને કોઈ આંખ આપી દે તો એ જોઈ શકે. એનું મતલબ એવું નહીં કે એમના જોવાની શક્તિ તો છે, પણ ઇન્દ્રિય નથી, માધ્યમ નથી. જીભમાં કોઈનું જીભ ન હોય તો ઓટોમેટિક પરમાત્મા કૃપાથી નવો જીવ ઉગી જાય તો શક્તિ તો એમના પાસે હોય, ત્યાંથી પ્રકટ થાય ને, બધું ટેસ્ટ લઈ શકે, લાડોડું ખાઈને સરસ લાગે કહી શકે, બરોબર? એટલે બધા શક્તિઓ ઉત્પન્ન થયા. એ પણ વસ્તુ થઈ ગયું. જે વસ્તુ જોઈતી હતી બધું ભણે છે, પણ ભેગા નથી, અત્યારે અલગ અલગ ભણે છે. અને પછી હવે કઈ રહ્યું? રાજસિક અહંકાર રહ્યું. અને રાજસિક અહંકારે શું જન્મ આપ્યું? 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય તો આ બધા જાણો છો. જ્ઞાનેન્દ્રિય કઈ કઈ છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ઊંઘ આવ્યું નથી ને? જ્ઞાનેન્દ્રિય આંખ છે, બધા જાણો છો. ત્વચા, જીભ. કર્મેન્દ્રિય વાણી છે, હાથ છે, પગ છે, અને બાથરૂમ જતા વખતે જે ક્રિયા કરે છે એ 2 અંગો છે. સમજી જાઓ, બરોબર ને? એટલે એ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય એ કઈથી ઉત્પન્ન થયું? રાજસિક અહંકારથી. હા, એ ઉત્પન્ન થયું. હવે એ વસ્તુ તૈયાર થયું અને એ બધું પ્રકટ થયું ને, પણ અલગ અલગ હતું એ. અને એક ઈંડુ રૂપમાં, પૂરા ઈંડુ હોય ને, ઈંડુ એવું આકારમાં જે મોહ તત્વથી બધું ઉત્પન્ન થાય, મોહ તત્વમાં ફરવા લાગ્યું. અને 1000 વર્ષ, સહસ્ત્ર વર્ષ સુધી ફર્યું કે છે ને, મોહ તત્વમાં ફરતો રહ્યો. કેમ કે એ વસ્તુ એકત્રિત થયું નથી. એ વસ્તુમાં હજી ખામી છે. શેની ખામી છે? તો એની ખામી છે આમાં. એ તો અક્ષર કોઈ વિલસ્યું મને. હવે અક્ષરનું મન, અભ્યાકૃતનું મન ત્યાં વિલસવાનું બાકી છે. જીવ મૂકવાનું બાકી છે અક્ષર મન એને. જ્યાં સુધી આત્મા શરીરમાં ન આવે, શરીર કામ કરે અને આત્મા પ્રવેશ થતા જ ઉઠોને દોડવાનું ચાલુ થઈ જાય. હવે એના આત્માનો અભાવ છે. પેલા ઈંડો ફરતો રહ્યો મોહ તત્વમાં. કશું 1000 વર્ષે ફરી અક્ષર બનાવે વિચાર. અક્ષરમાં તો કઈ બ્રહ્માંડના વિચાર બનાવતા હોય, બરોબર? ચાલો એને પણ હું બનાવી દે. એમાં જીવ મૂકી દીધા. અક્ષર બ્રહ્માંડનું મને તો વિલસ્યું. હવે શું થયું? હવે આ અંડા ફૂટ્યું. આ મોહ તત્વમાંથી વિરાટ પુરુષનો જન્મ થયો. વિરાટ પુરુષ શાસ્ત્રમાં સહસ્ર શિરખા, હજારો એમના શિર હતા, હજારો મોઢાઓ હતા, હજારો હાથ. એટલું એમનું વિસ્તૃતનું વર્ણન કરે છે. આવો વિરાટ પુરુષ તેમાંથી એકદમ નીકળ્યું. આ બ્રહ્માંડ, કરોડો બ્રહ્માંડ આ જ રીતે થાય છે. એમના નીકળ્યું. અને એ નીકળ્યા પછી વિરાટ પુરુષનું
એમનો વિરાટ પુરુષનું સ્થૂલ રૂપ છે આ 14 લોક બ્રહ્માંડ બને આ વિરાટ પુરુષનું. મેં થોડી વાર પહેલા વાત કરી, વિરાટ પુરુષનું પેટ છે આ પૃથ્વી લોક છે. વિરાટ પુરુષનું નાભી સ્થળ છે પેટનું, એ નાભી સ્થળ પિતૃલોક છે. વિરાટ પુરુષનું હૃદય સ્વર્ગલોક છે. વિરાટ પુરુષનું ભક્ત છે સ્થળ મહરલોક છે. અને વિરાટ પુરુષનો બે સ્તનો છે એ જનલોક છે અને જનલોક છે અને કંઠ તપલોક છે અને માથું સતલોક છે. અને અષ્ટાવરણથી લઈને પ્રણવ બ્રહ્મ સુધી વિરાટ પુરુષનું પૂરા શરીરમાં આવા નીકળે છે. આવાથી આખું ભાગ વિરાટ પુરુષનું સ્થૂળ સ્વરૂપ છે. અને એ વિરાટ પુરુષનું એક રૂપમાં વિરાટ પુરુષનું મન આદિનારાયણ છે જે જલમાં નિવાસ કરે છે. અને એ વિરાટ પુરુષના મન ચિત્ત બુદ્ધિ અહંકાર રૂપમાં ઉપર બેઠેલા છે વિરાટ પુરુષના મહાકારણમાં. એટલે વિરાટ દર્શન તમે જોશો, આ વિરાટ પુરુષ ટેકો આપે છે. હવે અક્ષર બ્રહ્મા કરોડો બ્રહ્માંડને બનાવે, કરોડો બ્રહ્માંડને બનાવે. આ 6 બ્રહ્માંડ છે જેને આપણે ચર્ચા કરી રહ્યા છે. આ જોયું, અહીંયાથી લઈને અહીંયા સુધી 6 બ્રહ્માંડ છે. આવા બ્રહ્માંડ જે મેં પેલા ઈંડોનું વાત કરી, બરોબર, 5 તત્વોની જે ઉત્પન્ન થઈ એ વાત કરી. એક ઈંડુ હતું, મોહ તત્વમાં જે આખું બન્યું, મોહ તત્વમાં 1000 વર્ષ સુધી તૈરતા રહ્યું. તો ચારે બાજુનો આ લાઈન દેખાય છે, આ મોહ તત્વ છે. જે મોહ તત્વ ક્યાંથી ઉત્પન્ન થયેલું છે તો તમે મેં પહેલા બતાવ્યું, બરોબર, રેકર્ડ કરી લે તો રેકર્ડ સાંભળી લેવાનું. મોહ તત્વ ઉત્પન્ન થયું છે સતોગુણ રજોગુણ અને તમોગુણમાં કાલ કર્મ સ્વભાવથી એમનું પરિણામ સ્વરૂપ મોહ તત્વ ઉત્પન્ન થયેલું હતું. તો એ મોહ તત્વની અંદર આખી સૃષ્ટિ છે. અને આ મોહ તત્વની અંદર આ બ્રહ્માંડ ફરતો હતો 1000 વર્ષ સુધી, પણ એ જીવિત થઈ નહીં શક્યું. અને એમાં અક્ષર બ્રહ્મનું મન જ્યારે પ્રવેશ્યું તો આખું આ બ્રહ્માંડ ત્યારે આ અંડા ફૂટ્યું. તો આ બધી વસ્તુઓ ત્યાંથી બન્યું. આ 14 લોક આ વિરાટ પુરુષ છે આખું, એમને વિરાટ પુરુષ કહેવામાં આવે છે. અને આમાં અહીંયાથી જે નીચેના અહીંયાથી નીચે જે વિરાટ પુરુષનું સ્થૂળ સ્વરૂપ છે. અને આપણે તો આ વિરાટ પુરુષનું પેટ છે, આપણે અહીંયા છે, આ જગ્યામાં આપણે છે. અને નીચેના 7 પાતળો અને ઉપરના 7 ઉપરના લોકો, આ બધી વસ્તુઓ અહીંયા આવી. તો આ 6 પુરુષ. હવે વિરાટ પુરુષનું મન શેષસાઈ નારાયણ છે. આપણે શેષસાઈ નારાયણ કહેતા હોય છે. આ નીચે એમનું સ્થાન છે. અને આદિનારાયણનું અહમ સ્વરૂપ આદિનારાયણ સ્વયં આ ઉપર અહીંયા બેઠેલા છે. અને આનું મન આ છે. અને આદિનારાયણનું આખું આ શરીર છે. આદિનારાયણ કયો, વિરાટ પુરુષ કયો, મહાવિષ્ણુ કયો, બધા એમના કઈ નામોથી શાસ્ત્રમાં પુકારવામાં આવ્યો છે. અને એમના અલગ અલગ અંગોથી બધી વસ્તુઓ પ્રકટ થઈ. એમના મનસો જાત ચંદ્રમા મનથી ઉત્પન્ન થાય છે. બધી વસ્તુ જે વસ્તુ જોતો હતો એ તમે ભાગવતમાં બહુ વિસ્તૃત છે. એમને ચર્ચા બહુ લાંબી એમને થાય. બધી વસ્તુઓ સંસારમાં જે જોતું હતું એમાંથી બધું નીકળ્યું. હવે આ આદિનારાયણ જીવ આત્મા બનાવી નહીં શકે. ખ્યાલ રાખો, આપણું આખું શરીર આદિનારાયણ બનાવે. 5 ઇન્દ્રિયા ક્યાં છે એ પણ તમને આપે. 5 જ્ઞાનેન્દ્રિયા, 5 કર્મેન્દ્રિયા, પંચ જે જોઈએ એ બધું તમને મળે, પણ આત્મા નહીં મળે. તમારું જીવ નિર્માણ અહીંયા આ કરી નહીં શકે. જીવ નિર્માણ અક્ષર બ્રહ્મા કરી છે. બધાના આત્માના ક્રિએટર કોણ છે? અક્ષર બ્રહ્મા. બધાના જીવ બને છે ક્યાં? પર પ્રણવ બ્રહ્મમાં. પર પ્રણવ બ્રહ્મ અહીંયા બને છે, બરોબર. પછી આપણા બીજા સેશનના વિશે ચર્ચા કરીશું. બધાના આત્માઓ અહીંયા બને છે. અને અહીંયાથી આવા બ્રહ્માંડ કરોડો બને. અને આ બ્રહ્મ વિષ્ણુ મહેશની જગ્યા અહીંયા છે. આ પણ કરોડો સંખ્ય ચંદ્ર રજા મસ્તી ન વિશ્વાનમ કદાચન બ્રહ્મ વિષ્ણુ શિવાદિનમ તથા સંખ્યા ન વિદ્યતે. તો દેવી ભાગવતમાં વર્ણન કર્યું છે કે સંખ્ય કેટલા કરોડો બ્રહ્માંડ બનાવે અક્ષરમાં એક પલમાં. દેવી ભાગવતમાં વિશેષમાં વર્ણન છે. કરોડો બ્રહ્માંડ બનાવે અને કરોડો બ્રહ્માંડમાં કરોડો બ્રહ્મા વિષ્ણુ બનાવે, જેને કોઈ પણ ગણતરી છે નહીં. આવા કરોડો બ્રહ્માંડ, આવા અક્ષર બ્રહ્મા નિર્માણ કરતા હોય છે. કોણ અક્ષર બ્રહ્મા? શ્રીરાજજી મહારાજના સ્વરૂપ છે. અને શ્રીરાજજી મહારાજને દર્શન કરવા માટે દરરોજ ક્યાં જાય છે?
જુનાગઢમાં જાય છે. લાલજીભાઈ બરોબર છે? તો આ અક્ષરબ્રહ્મા જેના દર્શન કરવા માટે રોજ જાય છે, આવા આ અક્ષરબ્રહ્મા આવા કરોડો બ્રહ્માંડને બનાવે એમના ઈચ્છાથી, એમના મનના, એમનો ખેલ છે. ખેલ હતા બાલ સ્વરૂપ, એમને બાળક જેવી રીતના રમતા હોય ને એવી રીતના અક્ષરબ્રહ્મા રમકડાઓ છે. આવા કરોડો બ્રહ્માંડ બનાવે અને થોડી વાર રમે અને પછી તોડી નાખે. અને આપણે કહીએ મહાપ્રલય થયું, અક્ષરબ્રહ્મા એમને તોડી નાખતા હોય છે. અક્ષરબ્રહ્મા ઈચ્છાથી કરોડો બ્રહ્માંડ બને અને કરોડો બ્રહ્માંડ નષ્ટ થાય, એમનું કોઈ પણ અસ્તિત્વ વસ્તુમાં નથી. અને આપણે અહીંયા સુધી કાંઈ પણ તમે જાઓ, નિરાકાર નિરંજન વેદાંતી લોકો નિરાકાર બ્રહ્મ માનતા હોય, જ્યોતિ સ્વરૂપની બ્રહ્મ, બધા આમાં આયા જ્યોતિ સ્વરૂપ. કઈ મનવંતર સુધી સુખ મળે પણ અખંડ મોક્ષ નહીં મળે, કેમ કે એનું જ અસ્તિત્વ નથી, એ જ એક દિવસ નાશવાન છે. અને જ્યાં સુધી અક્ષર અને અક્ષરાતીતને પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી આપણું મોક્ષ નથી. કોટ બ્રહ્માંડ નજરો में આવે, खीन में देख के पल में उड़ाए. करोड़ो બ્રહ્માંડ અક્ષરબ્રહ્મા બનાવે, થોડી વાર જોઈ અને થોડી વારમાં બ્રહ્માંડને નષ્ટ કરી નાખે. તો એવી રીતના મોહ ઉપજ્યો ઇતતે શૂન્ય નિરાકાર નિરંજન પલ મિચ બ્રહ્માંડ. મોહ તત્વથી શૂન્ય નિરાકાર નિરંજન બધું અક્ષરબ્રહ્મા એવી રીતના કરોડો બ્રહ્માંડ ઉત્પન્ન કરે છે. અને કરોડો બ્રહ્માંડના નિર્માતા અક્ષર જ બ્રહ્મ છે. કે તમે અક્ષર બ્રહ્મના એટલે સત્સ્વરૂપ કેવલ સબલિક અભ્યાકૃત અષ્ટવિસ્તામાં તમે કાંઈ પણ જાઓ તો સદા માટે મોક્ષ છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માના પરમધામમાં બ્રહ્મ આત્માનો જાય તો સદાય મોક્ષ સ્વરૂપ જ છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અર્ધાંગીનીઓ કોઈ દિવસ છરમાં નથી, એટલે એ મોક્ષ સ્વરૂપ છે. ને આપણો જીવ અહીંયા કાંઈ પણ જાય તો એમને સદા માટે મોક્ષ પ્રાપ્ત થાય, પણ આ જગ્યામાં જાય તો જન્મ મરણનો ચક્કર કોઈ દિવસ છૂટે નહીં. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો આપણે અત્યારે સાંભળી રહ્યા હતા કે આપણું આ ઘર બન્યું કેવી રીતે. તો અક્ષર બ્રહ્મએ જ્યારે અક્ષર બ્રહ્માએ જીવ પ્રવેશ કરાયો, અક્ષર બ્રહ્માનું મન પ્રવેશ કરાયો, ત્યાં આ પાંચ તત્વો જુદું જુદું હતું ને, બધા જે અલગ અલગ રો મટીરિયલ હતું. આ મકાન બનાવવા માટે એક બાજુ સિમેન્ટ રાખેલું, એક બાજુ કણ રાખેલા, લાકડાઓ રાખેલા, હવે જે બધું જોતું હોય અલગ અલગ હતું. એકદમ ભેગું થઈ ગયું જીવ મુક્તા. અને ભેગું થયું એટલું નહીં, બ્રહ્માંડ એ બન્યું, શરીર પણ બન્યું, જીવડાઓ પણ બન્યા. જે જોતા હોય બધા બધા જે અનુભવ બધા અનુરૂપમાં હતા, પોતપોતાનું ઓટો પ્રોસેસ ચાલુ થઈ ગયો, બધું નિર્માણ થયું. અને સાથે સાથે કર્મ સિદ્ધાંત પણ ચાલુ, કર્મનું સિદ્ધાંત પણ સાથે બની ગયું. એટલે બધા કાર્ય કરવા લાગ્યા. જન્મ મરણનું ચક્કર આખું બ્રહ્માંડ પછી ચાલુ અને ચાલુ થઈ ગયું. આદિનારાયણના 10 સ્વરૂપો છે, એના પર પછી આપણે વાત કરીશું. તો જે બ્રહ્માંડમાં જે વસ્તુ જોતું તો પરિપૂર્ણ થઈ ગયું. એટલે અક્ષર બ્રહ્મા આવા ખેલ કઈ ખેલ બનાવે, અને આ 6 બ્રહ્માંડ છે એનો નાશવંત છે, એ નાશ થાય. અને અક્ષરનું નાશ નહીં થાય. અહીંયાથી આ દેખાય છે, આ બંને નાશ નહીં થાય. અને આ કરોડો બ્રહ્માંડ આ કઈ હાથવાળા દેખાય છે, આપણે બહુ ઓછું દેખાતું હોય છે. આ મેપ લઈ લેવાનો. આ કરોડો બ્રહ્માંડના જીવો અને કરોડો બ્રહ્માંડ અહીંયાથી થાય. અને આખું બ્રહ્માંડનો પ્રોસેસ છે, જે મેં પ્રોસેસ બતાવ્યો, પ્રોસેસ અહીંયા થાય. આ રોદીની શક્તિની આ જગ્યામાં, આ એરિયામાં આખું પ્રોસેસ થાય. આ જગ્યામાં આ એમનો સ્થૂળ ભાગ છે. તો આ જગ્યામાં આવો કરોડો બ્રહ્માંડનો પ્રોસેસ થાય. અને કરોડો બ્રહ્માંડના જીવો અહીંયા જાય આ પર પ્રણવ બ્રહ્મમાં, અને કરોડો જીવો ફરી સંસારમાં આવે, આ જાય. અને જે જીવો મોક્ષ પ્રાપ્ત કરે, જેના માટે પાપ કર્મ પુણ્ય કર્મ ક્લીન થઈ જશે, કામ ક્રોધ લોભ બધું છૂટી જશે, અને હું આત્મા છું સ્થિત, આત્મામાં સ્થિત થઈ જાય, તો એ પછી કરોડો બ્રહ્માંડમાં નીચે નહીં આવે. એ તો કી ઉપરના લોકોમાં મોક્ષમાં જતા રહે, મોક્ષ પ્રાપ્ત કરે. અને જે બ્રહ્મ આત્માઓ છે એ બ્રહ્મ આત્મા તો સીધા પરમધામમાં અહીંયા જતા રહે, ઈશ્વરીય આત્માઓ અક્ષરધામમાં જતા રહે. અને બાકીના બધા જીવ છે, આ જીવ આ જગ્યામાં મોક્ષ પ્રાપ્ત કરે. પણ ક્યારે? તો સવારમાં મહારાજ શ્રી આપણે સમજાવી રહ્યા છે. જેટલું સાંભળેલું છે
એ રૈણીમાં ઉતારે ત્યારે પૂર્ણ બ્રહ્મા પરમાત્મા પ્રતિ ઈમાન હોય, પૂર્ણ બ્રહ્મા પરમાત્મા પ્રતિ ઈશક હોય અને પૂર્ણ બ્રહ્મા પરમાત્માની અકૂળ ભક્તિ હોય અને મનમાં કામ, ક્રોધ, લોભ, મત્સર એ પ્રકારનું ઝંઝટ બધું મટી ગયેલું હોય, કોઈ પ્રકારના કર્મો મનમાં નહીં રહે તો ઓટોમેટિકલી એમની મોક્ષ થશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણે મોક્ષ જવા માટે તો બધા હાથ ઊંચા કરીને તૈયાર છે, પણ તૈયારી પણ એવું હોવું જોઈએ. यूं તૈયારી કીજીએ આગે કરની હે દોડ. આ બ્રહ્માંડ ફોડીને આગે કરની દોડ. કેટલું દોડ કરવાનું છે? આપણે બ્રહ્મ આત્માની દાવો લઈને બેઠા છે વર્ષાબેન, નાની મોટી વાત નથી, બરોબર ને? પરમદા જવાનું લક્ષ્ય લઈને આપણે બેઠા છે. આવું બ્રહ્માંડને ફોડીને આવને આને પણ ફોડીને અને આને પણ ફોડીને પછી સીધા અક્ષર બ્રહ્મને પણ બાય બાય કરતા કરતા અહીંયા જવાનું આપણે લક્ષ્ય લઈને બેઠા છે. એટલું મોટું લક્ષ્ય લઈને બેઠેલા હોય અને તૈયારી બિલકુલ ન હોય તો જઈ શકાય? એવું થયું કે અમેરિકા આવવાની બધી તૈયારી થઈ પણ પ્લેનનું સગવડ ન હોય, જહાજનું સગવડ ન હોય તો એવું જ વાત છે, બરોબર ને? અને કશું તૈયારી ન હોય, મોટું દાવો લઈને બેઠાથી કશું થાય નહીં. ખૂબ આપણામાં પણ વિશેષ રૂપમાં તૈયારી હોવું જોઈએ. તો ચલો ને, આપણો વિહંગમ માર્ગ છે, આપણે કહેતા હોય છે વિહંગમ માર્ગ છે. બ્રહ્મ આત્માનો 2 પર છે. કયો કયો પર છે કોને યાદ છે? આ ચોપાઈ છોટા કયામતનામામાં આવે છે લગભગ ને. તો બ્રહ્મ આત્માઓના 2 પગ છે, પર છે. આ જગદીશભાઈને ખબર છે. જગદીશભાઈ કઈ પર છે? ઉડવા માટે, પરમધામ જવા માટે, આ બ્રહ્માંડને ફોડીને જવા માટે. ઈશક અને ઈમાન રૂપી એ પર દોય. બ્રહ્મ આત્માનો 2 પર છે, ઈશક અને ઈમાન. ચલો, એ 2 પગ પર છે, બરોબર? ઈશક અને ઈમાન રૂપી 2 પર છે. તારતમ રૂપી જ્ઞાન પણ હોય તો ત્યાં પહોંચી શકાય. અને એ 2 પર એટલે પાંખડા, હા, એ તૂટી ગયેલા હોય તો તૂટી જવાનો. ઈશક પરમાત્માનું પ્રેમે ન હોય, પરમાત્મા પ્રત્યે વિશ્વાસય ન હોય, પૂર્ણ વિશ્વાસય ન હોય અને પરમાત્માનું જ્ઞાન ન હોય તો તૂટેલું કહેવાય. અને ઓનલી જ્ઞાન છે, ઈશક લુંદુન તાતમરૂપી જ્ઞાન તો છે પણ ઈશક નથી, તો એ એક पैरથી કેવી પગથી ઉડી શકાય? કોઈ પગ તૂટેલો તો 2ની જરૂરત પડે ને ઉડવા માટે. તો ત્રણેય વસ્તુની સંયોગ હોવું જોઈએ. પૂર્ણ બ્રહ્મા પરમાત્મા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ બ્રહ્મા પરમાત્માનો પૂર્ણ પ્રેમ, પૂર્ણ બ્રહ્મા પરમાત્માને પૂર્ણ જ્ઞાન, ત્રણનો બરાબર સંયોગ હશે તો આવા બ્રહ્માંડ તો કરોડો બ્રહ્માંડ આપણે ફોડીને જઈશું. પણ આ ત્રણેય જ ન હોય તો જ્યાં છે ત્યાં રહીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો મહામતી સ્વામીજી આ સમજાવે છે. મન પહોંચે ઇતલો બુદ્ધ તુર્ય બચન, ઉન્માના આગે કહે કે ફેર પડે માહે સુન્ન. તો એ વસ્તુ છે કે આ દિવસ સુધી ઘણા બધાએ ઘણી બધી ખોજ કરી, ઘણા બધાએ નિરાકાર નિરંજન સુધી પણ ઘણા બધાને જ્ઞાન આપ્યું. અહીંયાનું જ્ઞાન ઘણા બધાએ આપ્યું, જ્યોતિ સ્વરૂપને પણ આપી, જ્ઞાન શક્તિ ગાયત્રીનું પણ જ્ઞાન આપણે ઘણું બધું મળ્યું. પણ એ બધું તો વેદ શાસ્ત્રોમાં મહાપ્રલયમાં નષ્ટ થઈ જવાનું કીધું છે. જ્યારે મહાપ્રલય થશે તો 6 બ્રહ્માંડનો કોઈ અસ્તિત્વ રહેશે નહીં. કેટલા પ્રકારના પ્રલય છે? 4 પ્રકારના પ્રલય છે. 4 પ્રકારના પ્રલયમાં એક નામ કઈ છે? કોને યાદ છે? હા, નિત્ય, નૈમિતિક, પ્રાકૃતિક અને મહાપ્રલય. અને નિત્ય પ્રલયમાં આપણે રોજ મરીએ છીએ. રોજ શરીરમાં નાના હતા, નાનું પણ મરી ગયું, મોટું થયા એ પણ ઓમ નારાયણ થયું, બરોબર? પછી થોડું મોટું થયું એ પણ નમો નારાયણ થયું. પછી આવો થઈ ગયા, બરોબર? દાંત બગ જતા રહે, બધું બદલાયું ને. નૈમિતિક નિત્ય પ્રલય છે, બધું જતો રહે છે, એમ કોઈ નથી હાથમાં. હવે કોઈ તમારું બાળપણ ક્યાં ગયું? તમે આવડા નાના હતા, ચડ્ડી ફેરીને ફરતા હતા, એ ક્યાં ગયો? તો નથી ભાઈ આપણા પાસે. એ ક્યાં ગયો? મરી ગયો છે ને. જ્યારથી જન્મ થાય ને ત્યારથી મરવાનું ચાલુ છે, અને જે દિવસ મરે ને તે દિવસનું મરવાનું પૂર્ણવતી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. જ્યારે જન્મ થાય ત્યારે મરવાનું આપણું ચાલુ, અને જે દિવસ રામ નામ સત્ય થાય તે દિવસ પૂર્ણવતી થાય. પારાયણ શરૂ કરીએ રાસથી તો 7 દિવસમાં પૂરું થાય તો પૂર્ણવતી થાય, બરોબર ને?
એવી રીતે જન્મ થયું તો જ્યારે જન્મ્યા નહીં મરવાનું ચાલુ જ થઈ ગયું. એમ રડતો હતો એ જતો રહ્યો. પછી કાલે ક્યાં રડવાનું ચાલુ થાય, પરમ ત્યાં ઢેવણ્યો હતો. પછી તો કરતા કરતા બધું જતો રહ્યો પેલું. તે એવી રીતે એ નિત્ય પ્રલય છે. નિત્ય પ્રલયમાં દરરોજ અહીંયા કાંઈ ના કાંઈ મળતો જ હોય છે. છન્ન પ્રતિ છે એને નિત્ય પ્રલય થાય. નૈમિતિક પ્રલયમાં ક્યાં સુધી પ્રલય થાય? તો નૈમિતિક પ્રલયમાં બ્રહ્મજીનું એક દિવસ થાય. તો ચલો બ્રહ્માજી પણ આરામ કરવા જતા રહે. બ્રહ્માજી આરામ કરવા ગયા નહીં, સ્વર્ગથી નીચે બધું પ્રલય થઈ જાય. અને પછી એનાથી પછી પ્રાકૃતિક પ્રલય થાય. અને પ્રાકૃતિક પ્રલયમાં તો ઉપર 7 શૂન્યથી નીચે બધું મોહ તત્વ સુધી બધું જતું રહે, કાંઈ રહે જ નહીં. આદિનારાયણ રહે એમના સ્વસ્વરૂપમાં. અને મહાપ્રલય થાય એનું નિત્ય નૈમિતિક પ્રકૃતિ પ્રલયનો શાસ્ત્રમાં હિસાબ કિતાબ આપ્યું છે. મહાપ્રલયને આપ્યું નથી. મહાપ્રલય અક્ષરબ્રહ્મના ઈચ્છાથી થાય. કાલે મહાપ્રલય થાય આપણે ખબર નહીં. હા, પાછું અક્ષરબ્રહ્મને ખબર છે. અક્ષરબ્રહ્મને પૂછે કે તમે આવું બ્રહ્માંડ બનાવ્યું છે તો આને ક્યારે તોડી નાખવાનું છે? તો એ અક્ષરમાં કહી શકશે કે ચાલો એ દિવસ અમને તોડી નાખીએ. તો અક્ષરબ્રહ્મને તોડવાનું, આપણું તો ભાગવાનું થાય. બરોબર, આપણું તો બધું પ્રલય થઈ જાય. એમ અક્ષરબ્રહ્મમાં ચલો આ બ્રહ્માંડને પ્રલય કરો તો બધું જતું રહે. અને એ ચાઈને પછી મહાપ્રલય થાય તો એનો અર્થ છે કે હવે મહાપ્રલય થઈ ગયો, અક્ષરબ્રહ્મા મારી નાખે, બધું પ્રલય કરી નાખે, અમે મોક્ષ મળશે એવું નહીં. પાછું આપણે જે કર્મ કરેલું છે ને એ જ કર્મ લઈને બધા પર પ્રણવ બ્રહ્મમાં જઈને રહેવાના. પછી બીજું બ્રહ્માંડ નિર્ણય થાય ત્યાં બધા જતા રહેવાના, પછી ત્યાં જ ભોગવાના. એટલે જ્યાં સુધી કર્મથી નિરાત ન મળે, જ્યાં સુધી પરમાત્માની ભક્તિ, પરમાત્માનું જ્ઞાન, પરમાત્માને પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી આપણે શાંતિ કરાર નથી, શાંતિ નથી. દુઃખ જ દુઃખ છે. તો આવો દુઃખદાયી બ્રહ્માંડમાં આપણે आया छे तो महामती स्वाई प्रायता थे काल माया जोग माया दो पल में कई उपजता नाश करे पल में या थिर चर था वरा. तो महामती स्वाई प्राजे काल माया हो कि जो कई ब्रह्मांड ने उत्पत्ति करे અને અક્ષર બ્રહ્માંડને નાશ કરે એને છર બ્રહ્માંડ કહેવામાં આવે છે. છર બ્રહ્માંડના અધિપતિ કોણ છે? તો આદિ નારાયણ છે, નારાયણ છે. શાસ્ત્રમાં મહાવિષ્ણુ એમણે કહ્યું છે, આદિનારાયણ કહ્યું છે. આદિનારાયણ આ છર બ્રહ્માંડના માલિક છે. અને એ આદિનારાયણ કોણ છે? તો અક્ષર બ્રહ્મનો મન છે. અભ્યાકૃતનું મન બિલસ્યો, અભ્યાકૃતનું મન એ આદિનારાયણ છે. અને કરોડો બ્રહ્માંડ બનાવે, મટાડે અને પોતાના મૂળ સ્વરૂપમાં અભ્યાકૃતમાં જઈને સમય જાય, પછી ફરી સૃષ્ટિ થાય તો કરોડો બ્રહ્માંડ બનાવે. તો આપણે તો અક્ષર બ્રહ્મના રમકડાઓ છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. આપણે કાંઈ મોટા નથી, કોકના રમકડા છે, આપણે ખબર નથી. એમ આપણે બનાવીને રમાડી ઝઘડો કરીને, લડાઈને, દુઃખ આપીને, અનેક પ્રકારના અહંકાર લઈને બધું કરવાવાળા અક્ષર બ્રહ્મા છે. આપણે બધું કરી રહ્યા છે. એમ આપણે મોટું છે આમ તેમ સમજીએ છીએ, કંઈ મોટું આપણે નથી. આપણે તો રમકડાઓ છે. અને આઈને અનેક પ્રકારના ખેલો કરીને અક્ષર બ્રહ્માને આનંદ આપીએ છીએ. બરોબર ને? કેમ કે અક્ષરમાં કરોડો બ્રહ્માંડ બનાવે, જોઈએ એને આનંદ લે. આપણે ઝઘડતા હોય તો ઉપર બરોબર ઝઘડે છે અને ખૂબ મજા લે. એમ આપણે શું હાલત થાય છે, બરોબર ને? પણ એની જવાબદારી પછી અક્ષર બ્રહ્મા નથી. હા, પાછું સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ કુબુદ્ધિ રેસા અહમ કરોમિ તિ દ્રિથાવિમાન સ્વકર્મ સૂત્રે ન ગ્રથિતો એ લોક. હવે એમને સુખ મળે કે દુઃખ મળે એના જવાબદારી અક્ષર બ્રહ્માની નથી. એ કંઈ કરતા નથી, આપણે કરીએ છીએ. હું કરું છું, અહમ કરોમિ તિ દ્રિથાવિમાન, હું કરું છું કરીને આપણે જગન્ય સંસારમાં કર્મો કરતા હોઈએ છીએ. અને એ પરારબ્ધ રૂપે ફરી ભોગતા હોઈએ છીએ. અને જ્યાં સુધી કર્મનું સંભાવે નિકાલ ન થાય, કર્મથી નિરાત ન મળે ત્યાં સુધી આપણે સુખ ચેન મળે નહીં. અને કર્મથી નિરાત થાય એ ક્યારે થશે? પાછું જ્યારે પૂર્ણ બ્રહ્મા પરમાત્માનું જ્ઞાન આપને પ્રાપ્ત થશે, પૂર્ણ બ્રહ્મા પરમાત્માની ભક્તિ અંદર આવશે, શ્રી રાજજી મહારાજનું જ્ઞાન હૃદયમાં રાજજી મહારાજ હૃદયસ્થ થશે, ત્યારે આ કર્મના અણુ બળીને ભસ્મ થશે. પછી પરમાત્મા પ્રાપ્ત થશે, શ્રી રાજજી મહારાજના દર્શન થશે, રાજજી મહારાજ પ્રાપ્ત થશે. જીવને
અષ્ટવિષ્ણુમાં મોક્ષ મળશે. અને જ્યાં સુધી આપણાથી પરમાત્માનો પૂર્ણ પ્રેમ, પરમાત્માની પૂર્ણ ભક્તિ ન થાય ત્યાં સુધી. અને કોઈ પ્રશ્ન પૂછે કે ચલો શાસ્ત્રીજી, આ જીવનમાં તો આપણે મતલબ થોડી ઘણી ભક્તિ કરી, એવું બધું સગવડ નહોતું, આ ધંધાઈ ચલાવવાનું હતું, બિઝનેસ ચાલતો હતો. અને એક ભાઈ મને પૂછતા હતા કે શાસ્ત્રીજી, આપણે ધંધા કરતા હોય તો સાચા મનથી આપણે કરવા જાય તો ધંધામાં કશું ફાયદો નહીં રહે, બરાબર? પેલા ટેક્સ, ઇન્કમ ટેક્સવાળાને થોડું છેતરવું પડે, થોડા ગ્રાહકોને છેતરવું પડે, બધાને છેતરી છે થોડું ભેગું થાય. તો એ બધાને ધંધો તો આપણે કરીએ છીએ, બધાને છેતરીએ પણ છે. અને આપણે ખબર છે કે એ બધું છેતરેલું આપણે ભોગવું પણ પડશે, ખબર છે, બરાબર? આ બાજુ રાજીમાને ભક્તિ પણ કરીએ છીએ, થોડું ઘણું એ બાજુ પણ મન છે, તો અમારું થશે શું? પ્રશ્ન બધાને નડે છે, બરાબર? એકની વાત નહીં કરતું. અને કર્મ છે ને એ મનથી પણ થાય ને શરીરથી પણ થાય. ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ બે પ્રકારનું વિભાજન છે. ભાવ કર્મ મનથી થાય ને બીજું શરીરથી કર્મ થાય. બંને પાસે આપણે કર્મો કરતા હોય છે. અને રાજી મહારાજની ભક્તિ પણ કરતા હોઈએ તો એમનું એવું છે કે જેટલું ભક્તિ કરેલી છે ને એ નષ્ટ નહીં થાય. જ્યારે મરે તો આગળ એનાથી ઉપર કરતા જાય, એમને ગતિ નીચે નહીં થાય. પણ જે કર્મ કરે છે ને ધીમે ધીમે ભોગતા પણ જાય. અને પૂર્ણ પરમાત્માને પૂરા પ્રેમ, પૂરા પરમાત્મા પ્રત્યે ઈશક, પરમાત્માનો પૂર્ણ ઈમાન, પરમાત્માને વિશ્વાસ એવું હશે, એ પ્રકારની ભક્તિ કરેલો ઈમાનદારીથી, તો એના કર્મના અણુ છે બળી બળીને ભસ્મ થાય, ચોખ્ખું થાય, મન પવિત્ર થાય, હૃદય પવિત્ર થાય. અને જેટલું જેટલું હૃદય પવિત્ર થતું થતું જાય અને હૃદય પૂરા પવિત્ર થાય તો ઇતય બેઠે ઘર જાગે ધામ, પૂર્ણ મનોરથ હોય. ક્યારે થશે? તો જ્યારે મને પવિત્ર, હૃદય પવિત્ર થશે તો અહીંયા બેઠા બેઠા આંખ બંધ કર્યા નહીં, પૂર્ણ બ્રહ્મા પરમાત્માનો આનંદ લેવાનું ચાલુ થઈ જશે. પ્રેમનો ઈશકના પ્રભાવ આપણા હૃદયમાં ચાલુ થઈ જશે. તો આપણે આવું છર બ્રહ્માંડમાં બેઠીને અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મા પરમાત્માને પ્રાપ્ત કરવું છે, અખંડ મોક્ષને પ્રાપ્ત કરવું છે. તો એટલા માટે આપણા પાસે એવું તૈયારી હોવું જોઈએ કે આપણામાં કોઈ પ્રકારના અડચણ નહીં રહેવું જોઈએ. તો આપ બધાને હું વિનંતી કરું છું કે ખૂબ તૈયારી કરજો, તો આપણે પરમધામમાં જઈને બીજી વાતો કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ભેગા જવાના છે, બરોબર ને? આપણે બધા ભેગા જઈને ત્યાં જઈને શું કર્યું બધી વાતો ત્યાં થશે, બરોબર ને? તો ત્યારે મહામતી સ્વામી પ્રાણનાથજી કહે છે કે બ્રહ્મ આત્મા દુઃખી થાય ને તો હું દુઃખી થઈ જાઉં, બરોબર? તો ત્યાં સ્વામીજીને આપણે દુઃખી કરવાના, પ્રાણનાથજીને દુઃખી કરવાના આપણે નથી. તો આપણે એવું તૈયારી કરીશું કે પરમધામમાં આપણે ખુશથી આપણે વાતો કરીશું. તો આ છર બ્રહ્માંડને આપણે મેં સંક્ષિપ્તમાં સમજાયું, એમનું બહુ વિસ્તાર છે. એટલે આપણે ધીમે ધીમે આપણે સમજતા જઈશું. ત્યાં એક પલ ન હોય ઈત કઈ કલ્પ બીતતા, એને એંડ ઉપજ્યો કોણ ફણા હોય ફણા એસા પલ મેં. એની રીતે તો આ કિરંતન ગ્રંથમાં બહુ સારી રીતે કે ત્યાં એક પલ મેં હોય તો કઈ કલ્પ બીતતા. તો સ્વામીજી કહે છે જો રાજી મહારાજના ત્યાં તો એક પલ જ થયેલું હોય, અહીંયા તો જુગ વ્યતીત થાય છે. ત્યાં તો અક્ષર બ્રહ્મ માટે તો એક પલ છે. એ ધણી આપણે તો મરી ગયા, તકલીફ ભોગતા અહીંયા તો કલ્પાંતર થાય છે. ભલે તમારા નજરમાં તો એક પલ થતું હોય એ તમે જાણો, પણ આપણે તો આપણા દૃષ્ટિથી જોઈએ છે. આપણું તો બહોત દુઃખ ભોગી લીધા. આ કરોડો બ્રહ્માંડ ભલે અક્ષર બ્રહ્મ માટે એક પલક છે, આપણા માટે તો કેટલા વર્ષો છે. ચક્કરમાં આપણે ફર્યા રહ્યા છે. અક્ષરમાં તો ભલે કરોડો બ્રહ્માંડને બનાવતા હોય પણ તકલીફ આપને ખૂબ જ પડ્યું છે. આપણે જાણીશું, વિચાર કરીશું, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ખૂબ કોશિશ કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો હવે મારું આ સેશનનો સમય પૂરું થયું છે અને આગળની ચર્ચા છે ફરી આપણે આગળ કરીશું. અક્ષર બ્રહ્માંડના વિષયમાં હજી વધારે જાણીશું અને બીજા ચૌપાઈના પણ આપણે વધારે સારી રીતે સમજીશું. અને આપણે આ શરીર ક્ષર છે, આત્મા અક્ષર છે, અવિનાશી છે, એ વસ્તુમાં પણ વિશેષ આપણે જ્ઞાન કરીશું. અને આ તારતમ સાગરમાં આ બધી વસ્તુઓ બહુ સારી રીતે સમજાય છે. એમને મનન કરવાનું,
રહેણી આપણા જગતગુરુ આચાર્ય શ્રી સમજાવી રહ્યા હતા કે રહેણી આ બધી વસ્તુને નિધિધ્યાસન કરવું, તારતમ સાગરને વાંચ્યું અને વાંચીને એ વસ્તુને ગ્રહણ કરવું અને એ ગ્રહણ ગ્રાહ્ય વસ્તુ પર ચાલવું, એમને રહેણી કહેવાય. અને ગ્રહણ કર્યા, સાંભળ્યા અને મનમાં જઈને અથડાયું અને પાછું જતું રહ્યું, એ રહેણી કહેવાય નહીં. આપણે રહેણીમાં રહીએ, જગતગુરુ આચાર્ય શ્રી આપણે સમજાયા, આપણે રહેણીમાં રહીએ તો પરમાત્માનો પ્રેમ પણ આવશે, ઈશક પણ આવશે અને ઈમાન પણ આવશે. અને આપણા પાસે રહેણી ન હોય તો ઈશક પણ તમે ભૂલી જાઓ, ઈમાન પણ તમે ભૂલી જાઓ, પરમધામને પણ તમે ભૂલી જાઓ, રાજી મહારાજને પણ તો કશું પ્રાપ્ત થવાનું નથી. અને કેવી રીતે રહેણીમાં રવાય એ વસ્તુ પર આ બધી વસ્તુ આપણે બહુ સારી રીતે જાણીશું, બહુ સારી રીતે ગ્રહણ કરીશું. તો અત્યારનો આ સેશનને હું અહીંયાની વિરામ આપું છું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી નિજાનંદ સ્વામી કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી. પ્રણામ.